ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એમાં આપણે 8 યુનિટ ભણી ગયા. લાસ્ટમાં આપણે ચકલીઓ વિશે, ગીધ વિશે, એની વિશે રસપ્રદ માહિતીઓ ભેગી કરી 8મા યુનિટ મારફતે. હવે એમાં આપણે 9મું યુનિટ લઈએ જેનું નામ છે ટ્યુનઅપ ઓ ટીન્સ. ટ્યુનઅપ એટલે તૈયાર થઈ જાઓ, રેડી થઈ જાઓ. ઓ ટીન્સ એટલે કોને કહેવાય? 13 વર્ષથી 19 વર્ષ સુધીના જે છોકરાઓ કે છોકરીઓ હોય ને, કિશોરાવસ્થા જેને કહેવાય, એ જે કિશોરો હોય ને એને ટીન્સ કહેવાય. ઈ કેમ ખબર પડે હવે એને ટીન્સ કહેવાય? તો ઇંગ્લિશમાં તમે સ્પેલિંગ બોલો ને એમાં 12 પછી શું આવે? 13, 14, 15, 16 TEEN આવે ને એટલે એને ટીન્સ કહેવાય. એટલે 13મા વર્ષથી 19મા વર્ષ સુધીના બાળકોને ટીન્સ કહેવાય. હવે ઈ જે ગાળો છે, જે કિશોરાવસ્થાનો ગાળો છે, ત્યારે મોટા ભાગે છોકરાઓ સ્ટુડન્ટ જ હોય. હવે એને મૂંઝવતા જે કાંઈ ક્વેશ્ચન આન્સર હોય એને લગતો આ પાર્ટ છે. તમને સ્ટડીમાં જે કાંઈ હેલ્પ જોતી હોય એને લગતો આ પાર્ટ છે. કે પછી ખાલી સ્ટુડન્ટ નહીં, માતા પિતા માટે પણ આમાં ઘણું બધું નોલેજ આવશે. સ્ટોરી ચાલુ કરીએ આપણે. એન્કર સેડ. એન્કર કોને કહેવાય? કોઈ પણ જગ્યાએ તમે ભેગા થાઓ તો એમાં કોઈ પણ એક હોસ્ટ કરવા વાળા ભાઈ હશે કે બેન હશે, જે હોસ્ટ કરતા હશે, જે બધાને નિવેદન કરતા હશે, જે હોસ્ટિંગ કરતા હશે. તમે મોટા મોટા એવોર્ડ ને બધા ઘરે બેઠા જોતા હશો, એમાં જે સ્ટેજ ઉપર ઊભા બોલતા હોય ને, આઈ વુડ લાઈક ટુ કોલ, એવું બોલતા હોય ને, જે હોસ્ટ કરતા હોય ને, એને એન્કર કહેવાય. તો ત્યાં એન્કર બોલ્યા, એને એન્કર એટલે આમ ગુજરાતીમાં સૂત્રધાર કહેવાય, પણ આપણે સાદી અને સરળ ભાષામાં જે હોસ્ટ કરતા હોય ને એને કહેવાય એન્કર. એને શું કીધું જો? ગુડ મોર્નિંગ એવરીબડી, બધાને સુપ્રભાત. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આઈ Anuj Bhatt, the coordinator of the career and counseling cell. બધાય જેટલા અહીંયા કોઈક સભા ભેગી થઈ છે. સભા એટલે તો ખબર પડે ને, તમારી સ્કૂલમાં કે ત્યાં આગળ મોટો હોલ હોય ને એમાં બધા લોકો એકઠા થઈને કોઈ એક વિષય ઉપર ચર્ચા કરવાના હોય, એવી રીતના એમ. એ હોલમાં એને બધાય વિદ્યાર્થી મિત્રોને કે જે કોઈ પણ ટીચર, પ્રિન્સિપાલ, જે કોઈ પણ ત્યાં હાજર હતા, એ બધાને અનુસરીને કીધું કે તમારા બધાનું ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આનંદ વિહાર સ્કૂલ ની વતી, એના તરફથી એમ. આઈ, હું અનુજ ભટ્ટ, જે એન્કર છે આ એનું નામ છે. એન્કરનું નામ શું? અનુજ ભટ્ટ. અનુજ ભટ્ટ, હું આનંદ વિહાર સ્કૂલ તરફથી. ઈ શું છે? ઈ સ્કૂલમાં કયા પદ ઉપર છે? ધ કોઓર્ડિનેટર. કોઓર્ડિનેટર એટલે હું? સહનિર્દેશક. જે કોઈ પણ કાંઈ ક્વેશ્ચન આન્સર હોય તો એમાં જે હેલ્પ કરવા માટે જે ઓફિસર હોય એને કોઓર્ડિનેટર કહેવાય, સહનિર્દેશક. ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. આ જે કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ છે ને, એ એક નામ છે, ફર્મ નેમ છે. કેરિયર એટલે કારકિર્દી કહેવાય ને, આપણું કેરિયર ઘડવું છે. તમે બધા અત્યારે ચિંતામાં હશો કે હું 10th પાસ કરી લો પછી મારા આગળના કેરિયરમાં મારે શું કરવું જોઈએ, હું 10th પછી આ કરીશ. તો તમે તમારા કેરિયર વિશે જે વિચારો ને, કારકિર્દી વિશે, એન્ડ કાઉન્સેલિંગ, તમને ઈ બાબતે જે કાંઈ પણ પ્રશ્નો હોય, સવાલો હોય, મનમાં જે કાંઈ પણ આમ ચિંતા હોય, એને જે કોઈની આગળ જાહેર કરીને એની બાબતે ચર્ચા કરો ને એને કાઉન્સેલિંગ કહેવાય. કાઉન્સેલિંગ સેલ એટલે કારકિર્દી અને તમારા પ્રશ્નોને મૂંઝાવતા જે કંઈ પ્રશ્નો ચર્ચા હોય એની માટેનો આજે એક સેમિનાર ભેગો થયો છે ત્યાં. વેલકમ યુ ઓલ ટુ ધીસ સેમિનાર. જો મેં કીધું ને, એણે ત્યાં એક સેમિનાર ભેગો થયો છે, એટલે એણે એમાં સેમિનારમાં બધાને આવકાર્યા. હવે એ સેમિનારનું નામ શું છે? બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ આઉટ એટલે લાવવું, પોતામાંથી જે શક્તિ હોય, પોતાનું જે શ્રેષ્ઠ પ્રદર્શન હોય, કોઈ બાબતમાં કોનું શું ટેલેન્ટ છે એને બહાર લાવવું. બ્રિંગ આઉટ એટલે કે એને બહાર લાવવું. યોર બેસ્ટ એટલે તમારી અંદર શ્રેષ્ઠ જે કંઈ ટેલેન્ટ હોય, સ્કિલ હોય, કોઈને આર્ટ આવડતું હોય, કહેવાય ને કોઈને ડ્રોઈંગમાં રસ હોય, કોઈકનું ગણિત પાકું હોય, તો એ બધાની એક જાતનું ટેલેન્ટ હોય. એટલે એને કઈ રીતે બહાર લાવવું એની માટેની આજે સેમિનાર છે. ટુ કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. હવે એમાં ખાલી એની બાબતે નિર્દેશન, ખાલી એની માટેનું જે સોલ્યુશન છે એ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી. ટુ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, અને એના માતા પિતા માટે પણ છે. વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડોક્ટર નાસિર મંસૂરી, અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. વી આર હેપી, અમે બધા ખુશ છીએ. કેમ? તો કે હેવ વિથ અસ, આપણી સાથે. કોણ છે? તો કે ઓન ધ પેનલ. પેનલ એટલે સ્ટેજ હોય ને,
ત્યાં જે મેઇન કોઈ બધા જે ઊભા હોય, શિક્ષકો, પ્રિન્સિપાલ એની બાજુમાં ઊભા હોય કે બેઠા હોય સ્ટેજ ઉપર, એ લોકો. એમાં કોણ છે પેલું? ડોક્ટર નાસિર મંસૂરી. ડોક્ટર નાસિર મંસૂરી ત્યાં હાજર છે. એ શું છે તો કે અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. સાયકોલોજિસ્ટ એટલે માનસશાસ્ત્રીઓ. કોઈને મગજમાં સતત ને સતત પ્રશ્નો ઉદ્ભવતા હોય એનું નિરાકરણ કોણ કરે તો કે સાયકોલોજિસ્ટ. પ્રેક્ટિશનર કહેવાય ને, કોઈ પણ ડોક્ટર હોય ને એમનો કે હું ડોક્ટર છું, હું એક પ્રેક્ટિશનર છું. એટલે એ પ્રેક્ટિસ કરે છે. શેમાં પ્રેક્ટિસ કરે છે તો કે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. સાયકોલોજિસ્ટ તરીકે, માનસશાસ્ત્રી તરીકે ઈ સેવા આપે છે, પ્રેક્ટિસ કરે છે એમાં, એમ એના ડોક્ટર છે એમ. ડોક્ટર મિસિસ શેલાટ, અ પ્રોમિનન્ટ એજ્યુકેશનિસ્ટ ઇન ગુજરાત. ડોક્ટર મિસિસ શેલાટ. મિસિસનો મિનિંગ તો તમને બધાયને ખબર જ હશે. લગ્ન પહેલાં સ્ત્રીઓ માટે મિસ વપરાય, લગ્ન પછી સ્ત્રીઓ માટે મિસિસ વપરાય. તો આજે મિસિસ શેલાટ છે એ શું છે? અ પ્રોમિનન્ટ એટલે આગળ પડતા, ફેમસ થઈ ગયેલા. એજ્યુકેશનિસ્ટ, જે શિક્ષણ શાસ્ત્રી હોય ને, ફેમસ થઈ ગયેલા શિક્ષણ શાસ્ત્રી છે એ. ક્યાં તો કે ઇન ગુજરાત. શિક્ષણને લગતા મોટા શાસ્ત્ર હોય ને એમાંનું એક આ મિસિસ શેલાટ જે છે એ છે એમાં. ડોક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન. ડોક્ટર મંજુ શ્રોફ છે બીજા, ત્રીજા. પેલા ક્યાં તો કે નાસિર મંસૂરી. બીજા ક્યાં તો કે મિસિસ શેલાટ. ત્રીજા ક્યાં તો કે ડોક્ટર મંજુ શ્રોફ. ટાઈગર શ્રોફ ની હો, મંજુ શ્રોફ. એ શું છે? અ વેલ નોન ડાયટિશિયન. ડાયટ એટલે આપણા પેટમાં જે આપણે મોઢેથી જે કાંઈ ખાઈએ એ જે પેટમાં પાચન થાય એને ડાયટ કહેવાય. ઘણા નથી કીધું હું ડાયટ ઉપર છું, એટલે એ કાકડી ને એવું બધું સલાડ ને એવું ખાતા હોય એ ડાયટ કહેવાય. હવે ડાયટિશિયન એટલે શું? તમારા આહારને લગતા જે કંઈ પણ ડોક્ટર હોય, તમને જમવાને કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, ક્યારે કેટલું શું ખાવું જોઈએ, એને લગતા જે ડોક્ટર હોય ને એને આહારશાસ્ત્રી કહેવાય, ડાયટિશિયન. આ જે છે એ મંજુ શ્રોફ છે એ ડાયટિશિયન છે, બહુ જાણીતા એવા ડાયટિશિયન છે. એન્ડ પ્રોફેસર રે મેક who is online from University of Edinburgh. એડિનબર્ગ જે છે ને એ વિદેશમાં આવેલું છે, અહીંયા નથી. હવે એમાં જે છે ને પ્રોફેસર રેમેક કરીને એક વ્યક્તિ છે કે અહીંયા હાજર નથી, પણ એ ઓનલાઈન છે. આપણા સેમિનારમાં આપણે અત્યારે બધાને ખબર છે ઓનલાઈન શું કહેવાય. લેપટોપના સ્ક્રીનની સામે તમને બધા એને જોઈ શકતા હોય, એને ઓનલાઈન કહેવાય. ઓનલાઈન યુનિવર્સિટી ઓફ એડિનબર્ગની એક યુનિવર્સિટીના એક પ્રોફેસર છે રેમેક, એ ત્યાંથી ઓનલાઈન આપણી સાથે આ સેમિનારમાં હાજર થયેલા છે. would take your questions and solve your queries on study habits and preparing for the exams. ઈ શું શેની માટે આજે ચારેય જણા છે એ શેની માટે અહીંયા આવ્યા છે, શું કામ અહીંયા ઉપલબ્ધ થયા છે તો કે ભાઈ would take your questions. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ માતા પિતા હોય એને જે કાંઈ પણ પ્રશ્નો હોય, મૂંઝવણો હોય, ચિંતા હોય મનમાં, એ પૂછી શકે. અને solve your queries, તમારી જે કાંઈ પણ ક્વેરીઝ હોય, તમારી જે કાંઈ પણ મનમાં મૂંઝવણો હોય એ બધું એને સમાધાન કરશે. જેટલી કાંઈ શંકા હોય એ બધી એને સમાધાન કરશે. કેની માટેની તો કે ઓન સ્ટડી હેબિટ, ભણતરને લગતી. તમે બધા અત્યારે ભણતા છો, તમને બધાને કાંઈક નહીં ને કાંઈક, તમારા માતા પિતાને, તમને, ભાઈ બહેનને બધાને કાંઈક ને કાંઈક ક્વેરીઝ હશે. કોઈ મેથ્સમાં નબળું હોય તો કે ભાઈ મને પ્રમેય નથી આવડતો, કોઈ સાયન્સમાં નબળું હોય કે પછી ઇંગ્લિશમાં નબળું હોય તો કે ભાઈ મને ગ્રામર નથી આવતું. તો એને બધાને લગતા જે કાંઈ પણ ક્વેશ્ચન આન્સર હોય એના સોલ્યુશન માટે આ લોકો જે છે એ ડોક્ટર આવેલા છે બધા. એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ, એક્ઝામ માટે તૈયારી કરાવવા માટે, એક્ઝામની તૈયારી કરાવવા માટે પણ એ લોકોએ આ સેમિનાર રાખેલો છે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ. મે આઈ રિક્વેસ્ટ એટલે હું વિનંતી કરી શકું. કોને તો કે પ્રિન્સિપલ એટલે આચાર્ય ઓફ ધ સ્કૂલ, આપણી સ્કૂલના આ સ્કૂલના આચાર્યને હું વિનંતી કરું છું, મિસ્ટર સુધીર શાહ. જો એ પ્રિન્સિપલનું નામ આવ્યું, શું નામ છે? આ જે આનંદ વિહાર સ્કૂલ છે એના આ સુધીર શાહ છે એ પ્રિન્સિપાલ છે, આચાર્ય છે. ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. ઇન્ટ્રોડ્યુસ એટલે ઇન્ટ્રો આપો કે ને, મહેમાનોનો પરિચય દેવો. એન્ડ વેલકમ ધ ગેસ્ટ, મહેમાનોનો આવકાર કરવો. હું મિસ્ટર સુધીર શાહને વિનંતી કરું છું કે એ મહેમાનોને આવકારે અને એમનો પરિચય આપણને સૌને આપે. હવે જો એણે બધા સ્ટુડન્ટને,
માતા પિતાને અને મહેમાનોને બધાને આવકારવાનું કીધું, બરાબર? એણે આવકાર્યા. કઈ રીતના? તો કે મિસ્ટર શાહ, મિસ્ટર સુધીર શાહ જે છે, આજે મિસ્ટર સુધીર શાહ આવ્યું ને, એને ટૂંકમાં શોર્ટમાં મિસ્ટર શાહ ઈ કે છે. હવે શું કે છે? હોનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાઇઝ, બેઠક, ડાઇઝ એટલે બેઠક, બેઠક ઉપર બેઠેલા કોણ? તો કે ડિગ્નિટરીઝ, ઓનરેબલ ડિગ્નિટરીઝ. ઓનરેબલ એટલે માનનીય, માનનીય જે મહેમાનો છે. ડિગ્નિટરી એટલે મહેમાનો, વિદ્વાનો, વિદ્વાનો જ કહેવાય ને. એટલે બધા ફેમસ થઈ ગયા હોય, ડોક્ટર બની ગયા હોય, સાયકોલોજીસ્ટ બની ગયા હોય, પછી મહાન જ કહેવાય ને. એટલે જે માનનીય જે વિદ્વાનો જે છે, ખુરશી ઉપર બેઠેલા કે બેઠક ઉપર બેઠેલા, એમ મંચ ઉપર બિરાજમાન જે હોય એ. પેરેન્ટ્સ વાલી મિત્રો, એન્ડ સ્ટુડન્ટ્સ ને વિદ્યાર્થીઓ. ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. અહીંયા જે કોઈ પણ હાજર છે એ બધાનું હું ગુડ મોર્નિંગ કહું છું. એને બધાને વિશ કર્યું, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ધો ઇટ્સ વિન્ટર નાવ, અત્યારે શિયાળો ચાલે છે, તેમ છતાં, તો પણ, એમ ધો એટલે તો પણ, અત્યારે શિયાળો ચાલે છે તો પણ. હવે આગળ જોઈએ. મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ માઇટ બી પરસ્પાયરિંગ with the thought of the exam approaching in March. પરસ્પાયરિંગ એટલે શું? પરસ્પાયરિંગ એટલે પરસેવે રેબઝેબ ન થઈ જાય, ટેન્શનમાં આપણે ઉકળાટ થઈ જાય ઈ. શિયાળો હોવા છતાં ઘણા પેરેન્ટ્સ, ઘણા વાલી મિત્રો અને ઘણા વિદ્યાર્થી મિત્રો જરૂર પરસેવે પલળી જતા હશે. શું કામ? with the thought of, કયા વિચારના લીધે? ઓફ એક્ઝામ એપ્રોચિંગ ઇન માર્ચ, માર્ચ મહિનામાં જે એક્ઝામ લેવાની છે, એપ્રોચિંગ એટલે કે લેવાની છે, જે માર્ચ મહિનામાં જે પરીક્ષા લેવાની છે એના વિચારને લીધે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો પરસેવે રેબઝેબ થઈ જતા હશે, ટેન્શનમાં આવી જતા. ઓલો કે ને બીપી લો થઈ જતું હશે, એમ જેમ હકીકતમાં ટેન્શન તો હોય જ તે. માર્ચમાં એક્ઝામ લેવાની હોય તો આપણે આખું વર્ષ ટેન્શનમાં જ રહીને. 10th ની તમે કેમ અત્યારે બધા ભણો છો, બરાબર? તો તમને બધાને ટેન્શન હશે કે બોર્ડની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ છે. આપણે તો આપણે આજુબાજુ વળાઈ ના પડી દે, એટલે ભાઈ તું બહાર નીકળમાં, તારા બોર્ડ છે, આ વર્ષે બોર્ડ છે, તું ધ્યાન દે. એટલે મમ્મી પપ્પા નહીં કહેતા એટલે આજુબાજુ વાળા કહેતા હશે, સાચું ને? હવે આગળ જોઈએ. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. It is observed એટલે શું? observe એટલે નિરીક્ષણ કરવું. અમે નિરીક્ષણ કરેલું છે. શું? તો કે that unanswered questions, જે કોઈ પણ પ્રશ્નોના જવાબ ઉકેલાના ન હોય, unanswered એટલે કે વણ ઉકેલ્યા, જે કોઈ પણ એવા ક્વેશ્ચન્સ હોય, સવાલો હોય કે જેના પ્રશ્નો આપણે, જેના આન્સર આપણને નથી ખબર. ઓફ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓના. એન્ડ એક્સપેક્ટેશન્સ, અપેક્ષાઓ માતા પિતાના. ઓફ ધ પેરેન્ટ્સ, માતા પિતાના. માતા પિતાને આપણી પાસે ઘણી બધી અપેક્ષા હોય. મારો દીકરો મોટો થઈને આ કરશે, મારી દીકરી મોટા થઈને આ બનશે. તો ઈ કઈ તરફ લઈ જાય? નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ, માત્ર તણાવ તરફ નથી લઈ જતી. તણાવ પેદા થાય એવું નથી, ટેન્શન પેદા થાય એવું નથી. બટ ઓલ્સો ક્રિએટ અ પાથી એન્ડ બોર્ડમ ફોર સ્ટડીઝ, સ્ટ્રેસ તરફ લઈ જાય છે. ખાલી એવું નથી, પણ અભ્યાસ પ્રત્યે, ફોર સ્ટડી એટલે કે અભ્યાસ પ્રત્યે, ભણતર પ્રત્યે એની ઉદાસીનતા, અપાથી એટલે કે ઉદાસ. એન્ડ બોર્ડમ, બોર્ડમ એટલે શું? કંટાળો, કંટાળાજનક કહેવાય ને ઈ. ઘણા છોકરા ન હોય કે કઈ પણ વિષય હોય એના કંટાળો જ ચડતો હોય, એ ઉદાસ જ હોય. જેના નથી ભણવું એ છોકરાઓની વાત થાય છે. જે ભણવા માંગે છે સિરિયસલી, એ તો ભણે જ છે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ એ ભણે જ છે અને આગળ આવે જ છે. તો આ લોકો જે છે એ એમ કહેવા માંગે છે કે અમે અહીંયા એવા પ્રશ્નોના ઉત્તર આપશું કે જેના લીધે તમારા જે અનઆન્સર્ડ ક્વેશ્ચન જે છે ઈ અને માતા પિતાની જે અપેક્ષાઓ છે એ ખાલી તણાવ પેદા નથી કરતું, પણ એક ઉદાસી અને એક કંટાળાજનક વાતાવરણ પણ ઊભું કરી દે છે. તો આજે અમે એ બધા એનું સોલ્યુશન કરશું એવું આ લોકોનું કેવું છે એમ. ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ એન્ડ કમ આઉટ વિથ પોસિબલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ સ્ટડીઝ એન્ડ એક્ઝામ્સ. ધ પર્પઝ, પર્પઝ એટલે હેતુ. આ સેમિનારનો જે હેતુ છે, ઓફ ધીસ સેમિનાર એટલે કે આ જે સેમિનાર જે અહીંયા સભા બોલાવવામાં આવી છે એનો હેતુ શું છે? ઇઝ ટુ ગાઈડ, માર્ગદર્શન કરવું. શેને? તો કે પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને અને વાલી મિત્રોને. જે કોઈ પણ પેરેન્ટ્સ હોય, માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, કોઈ પણ જે એની હારે આવ્યું હોય સ્ટુડન્ટની હારે, એ લોકોને. એન્ડ કમ આઉટ વિથ પોસિબલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. ડૂઝ એટલે શું કરવું, ડોન્ટ્સ એટલે શું ન કરવું. તફાવત કહેવાય ને એની જેવું લાગે અહીંયા કે આપણે એક્ઝામ દરમિયાન, ભણતર દરમિયાન અને
પરીક્ષા દરમિયાન આપણે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ એની વિશે એ લોકો તમને નિર્દેશન આપશે એમ. આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડોક્ટર નાસિર. ઇન્ડીડ એટલે ખરેખર, દિલથી, ખૂબ જ. હું ખરેખર દિલથી ખૂબ જ ડોક્ટર નાસિર મંસૂરી જે છે એને આવકારીને મને ખુશી થાય છે કે જે અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ફ્રોમ વડોદરા. જો એ પહેલા આપણને એવું કીધું કે ડોક્ટર મંસૂરી જે છે એ ક્યાંના છે, તો કે ભાઈ સાયકોલોજીસ્ટ છે, પણ એ ક્યાંથી, તો કે ફ્રોમ વડોદરા. વડોદરાથી જે સાયકોલોજીસ્ટ આવ્યા છે ડોક્ટર મંસૂરી, નાસિર મંસૂરી, એને આવકારીને મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. ડોક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ફોર 13 years. ડોક્ટર મંસૂરી જે છે એ એસોસિએટેડ એટલે કે સહભાગી થવું, મેમ્બર હોવું, જોડાયેલા હોવું. શેની સાથે, તો કે વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ. આ એક ફોર્મ નેમ છે, સ્કૂલ નહીં હોય ને એવી રીતે. લોટસ ગ્રુપ ઓફ સ્કૂલની સાથે છેલ્લા 13 વર્ષથી ઈ સંકળાયેલા છે, જોડાયેલા છે, એના મેમ્બર છે એમ. એન્ડ હેલ્પ્સ હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર. મતલબ કે આ સેમિનાર દર વર્ષે થતો હશે. જે કોઈ પણ વાલી મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો છે, એ બધાને કાંઈ ને કાંઈ ક્વેશ્ચન આન્સર કરવા માટે થઈને આ લોકો કાયમ સેમિનાર દર વર્ષે કરતા જ છે. એમાંના જે આ મંસૂરી ડોક્ટર જે મંસૂરી છે, સાયકોલોજીસ્ટ જે છે, ઈ હેલ્પ્સ હન્ડ્રેડ ઓફ સ્ટુડન્ટ્સ, હજારો વિદ્યાર્થીઓ, 100 એટલે 100, કેટલાય 100 વિદ્યાર્થીઓ, એટલે કે આપણે એમ કહીએ ને સેંકડો વિદ્યાર્થીઓને આનું માર્ગદર્શન આપણે આપે છે, હેલ્પ કરે છે એમાં એમ. ખાલી વિદ્યાર્થી મિત્રોને નહીં, પેરેન્ટ્સને પણ, માતા પિતાને પણ એમ. ડોક્ટર મિસિસ શેલત, શ્રીમતી શેલત જે છે એ ઇઝ એન એમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ, શિક્ષણ શાસ્ત્રી. મેં કીધું ને જે શિક્ષણને લગતા બહુ મોટા વિદ્વાન હોય એને શિક્ષણ શાસ્ત્રી કહેવાય. આજે શ્રીમતી શેલત છે એ પ્રખ્યાત એવા, એમિનેન્ટ એટલે ખૂબ આગળ પડતા, પ્રખ્યાત એવા શિક્ષણ શાસ્ત્રી છે. ઓથર, લેખક પણ છે. એન્ડ ટીચર ટ્રેનર. જે કોઈ પણ ટીચર હોય, તમારા જે કોઈ પણ સ્કૂલમાં ટીચર કે શિક્ષિકા કે શિક્ષક કે જે કોઈ હોય એને ટ્રેનિંગ આપનારા પણ આ મિસિસ શેલત જે છે એ છે. કેટલું બધું ફેમસ હશે એ જો. લેખક પણ છે, પછી એજ્યુકેશનિસ્ટ એટલે કે શિક્ષણ શાસ્ત્રી પણ છે, અને ટીચર ટ્રેનર પણ છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર as one of the academic advisors to our school. And we are indeed એટલે ખરેખર fortunate to have her as one of the academic advisor. હું ખરેખર આજે મિસિસ શૈલત જે છે એને આવકારીને ખૂબ આનંદ અનુભવું છું, કેમ કે એ આપણા જે સ્કૂલ છે એના એકેડમીના એડવાઇઝર છે, સલાહકાર તરીકે પણ છે. એક બેસ્ટ ઓથર એટલે કે લેખક, ટીચર ટ્રેનર છે, પછી એ ખરેખર સ્કૂલની સાથે એક કેળવણીકાર, ફોર્ચ્યુનેટ એટલે કેળવણીકાર, એની સ્કૂલની સાથે એને સલાહ સૂચન પણ આપવાવાળા એ છે. મોટી હસ્તી કહેવાય ને એ તો પછી તો. ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. કોઈ પણ સ્પેશિયલ એક્ટિવિટીઝ તમે કરતા હોય એની માટેનું માગણી, ડિમાન્ડ એટલે કે માગણી, એની અમુક સ્પેશિયલ ફૂડ જે જમવા બાબતની આદતો હોય, હેબિટ એટલે આદતો હોય, ઈ ખરેખર હોવી જોઈએ. ઇટ ઇઝ ટ્રુલી સેડ. આ બહુ હાવ સાચી રીતે કીધેલું છે. શું કીધું તો કે ધેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ. કોઈ પણ સ્પેશિયલ એક્ટિવિટીઝ, એક ચોક્કસ કામ કરવું હોય, કોઈ કાર્ય કરવું હોય, તો ઈ જે છે ઈ ચોક્કસ એક કોઈ પણ આમ જમવા બાબતની આદતો પણ એમાં હોવી જ જોઈએ. તમારું જમવાનું બહુ તીખું તળેલું તેલવાળું ને એવું બધું હોય, ચટપટું નાન તેન બધું હોય, તો આપોઆપ પછી ગેસ, એસિડિટી બધું થાય. એ બધું થાય એટલે પેટમાં બળતરા થાય, માથું દુખે, આ થાય તે થાય. તમે ભણવામાં ધ્યાન આપી શકવાના છો? એટલે આ એમ કહેવા માંગે છે કે તમારે કોઈને પણ ભણવું હોય કે કોઈ પણ સ્પેશિયલ એક્ટિવિટીઝ કરવી હોય તો એની માટે સ્પેશિયલ ફૂડ હેબિટ પણ હોવી જોઈએ. ધેર ઇઝ અ ગ્રોવિંગ કન્સર્ન ઓવર વોટ વી ઈટ ધીસ ડેઝ. ગ્રોવિંગ કન્સર્ન એટલે શું? ગ્રોવિંગ એટલે વધતું, કન્સર્ન એટલે જે આપણે ધ્યાન રાખતા હોય ને, કન્સર્ન નું કે હું એની બાબતે કન્સર્ન છું. જે આપણે જે કંઈ પણ આપણે ખાઈએ છીએ અત્યારના દિવસોમાં, ધીસ ડેઝ એટલે કે અત્યારના દિવસોમાં જે પણ આપણે કંઈ ખાઈએ છીએ એની વિશે આપણે વધુ પડતા, ગ્રોઈંગ એટલે વધુ પડતા કન્સર્ન છીએ, ચિંતિત છીએ, એની વિશે વિચારતા થઈ ગયા છીએ આપણે. મેની ઓફ you would doubt what food habits has to do with the study habits and performance
ઇન ધ એક્ઝામ્સ. એક ચિંતાનો વિષય છે. આજકાલ આપણો જે ખોરાક જે લેવાનો છે એ એક ચિંતાનો વિષય છે. પેલાના જમાના જેવું નથી આખો રોટલો ને રીંગણા શાક ને ખીચડી ને એવું ખાઈ લે તો હાલી જાય. કેમ કે એ લોકોનો એવો ખોરાક હતો, કેમ કે એમને ખેતીવાડી કરવાની હતી, એટલે એની માટે એને એટલો અઘરો ખોરાક. રોટલો હોય ભારે ખોરાક કહેવાય, એ પચે નહીં. એટલે એ લોકોને મહેનતનું કામ હોય ને, એટલે એ લોકોના મહેનત પ્રમાણે એ જે ખોરાક હતો એ આવશ્યક હતો. એમ અત્યારે તમે જો ભણો છો તો તમારે એ પ્રમાણેનો ખોરાક હોવો જોઈએ. પણ અહીંયા શું કહે છે તો કે મેની ઓફ યુ વુડ ડાઉટ, તમારામાંથી ઘણાને ડાઉટ હશે, શંકા હશે. વોટ ફૂડ હેબિટ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ્સ. ખોરાકને લગતી ટેવ કુટેવ બધી અને પરીક્ષાને શું લાગે વળગે એની એનાને શું નિસ્બત એમ. યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ while interacting with Dr. મંજુ શ્રોફ, a well known dietitian. હવે જો ઈ જે મંજુ શ્રોફ છે ઈ આહારશાસ્ત્રી છે. આપણે વાત થઈ ને પેલા જે કંઈ પણ આપણે પાચનને લગતા જે ડોક્ટર હોય ઈ છે. યુ વિલ કમ ટુ નો, તમને બધા ઈ પ્રશ્નોના જવાબ મળશે. જે કંઈ પણ તમને ઈચ્છા છે ઈ બધા ઈ પ્રશ્નોના જવાબ આપશે. કોણ તો કે જે ડાયટિશિયન છે મંજુ શ્રોફ, ઈ તમને એની વિશે ક્વેશ્ચન આન્સર પણ દેશે અને પછી ઈ બાબતની ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ, રસપ્રદ માહિતીઓ પણ આપશે. વાઇલ ઇન્ટરેક્ટિંગ એટલે ઈ જે બોલશે, જે જાણીતા એવા રસપ્રદ તથ્યો છે ઈ મિસ્ટર શ્રોફ છે ઈ તમને બધાને કહેશે, જણાવશે. આજે ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, ગ્લોબલ એટલે આખી દુનિયા, ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ એટલે આખી દુનિયા, વર્લ્ડ એટલે ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, વૈશ્વિક દુનિયામાં, અત્યારની આજની જે વૈશ્વિક દુનિયા છે એની અંદર ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે સંવાદ, સંપર્ક. ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી બેરિયર. અત્યારના જે કોઈ પણ માણસ હોય ઈ ચાહે જાપાન હોય, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન, ગમે ત્યાં હોય, એની સાથે વાત કરવી એટલી બધી આમ દૂરની વાત નથી. બેરિયર એટલે કે એ એટલું બધું દૂર નથી, અઘરું નથી. એમ કોઈ પણની સાથે આપણે વાત કરવી હોય એ અઘરું નથી. હાર્ડલી અ બેરિયર, બહુ ખૂબ જ આસાન છે. વી હેવ પ્રોફેસર રેમેક ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. વી હેવ પ્રોફેસર, આપણી પાસે પ્રોફેસર છે. કોણ તો કે રેમેક, કે જે ઓનલાઈન છે એડિનબર્ગની યુનિવર્સિટીમાં. હુ મે બ્રિંગ ઇન હિઝ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. એ આપણી સાથે શેર કરશે. શું શેર કરશે તો કે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ, આંતરરાષ્ટ્રીય અનુભવ જે એને થયેલો છે ઈ, કે ભાઈ વિદ્યાર્થીઓને, વાલીઓને શું પેરેન્ટ્સને, માતા પિતાઓને શું ક્વેશ્ચન આન્સર હોય એનો બધો જે એને આંતરરાષ્ટ્રીય અનુભવ છે એનો એ આપણને આજે લાભ આપશે. આપણી સાથે એ બધી વાતો એ શેર કરશે. આઈ વેલકમ યુ ઓલ એન્ડ વિધાઉટ એની ફર્ધર ડિલે I now invite students and parents to raise questions. I welcome you all. હવે હું તમને બધાને આવકારું છું. Without any further delay. કોઈ પણ જાતના વિલંબ વગર, વધારે પડતા, ફર્ધર એટલે વધારે પડતા, ડિલે એટલે વિલંબ વગર, કોઈ પણ જાતના વિલંબ વગર હું તમને બધાને આવકારું છું. અને હવે ડિલે I now invite students, કોઈ પણ જાતના વિલંબ વગર હું સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને પોતાના ક્વેશ્ચન આન્સર પૂછવા માટે આમંત્રણ આપું છું. હવે જો ક્વેશ્ચન આન્સરનો સેમિનાર ચાલુ થઈ ગયો. અત્યાર સુધી તો ઇન્ટ્રોડક્શન ને એ જ બધું હાલતું હતું. હવે ક્વેશ્ચન આન્સરનો જે છે એ સેશન ચાલુ થઈ ગયો. અ બોય, ત્યાં સ્કૂલમાં જે એક છોકરો હશે ને એને પૂછ્યું, હેલો સર. નમસ્તે સર. આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10th. આ જે છે ને આને 10 કહેવાય રોમન આંકડામાં. હું ધોરણ 10 નો વિદ્યાર્થી છું. મારું નામ ભરત છે. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. ડોક્ટર મંસૂરીને મારો એક ક્વેશ્ચન છે. શું ક્વેશ્ચન છે? આઈ રીડ ઓલમોસ્ટ 6 hours અ ડે. હું આખા દિવસના લગભગ, ઓલમોસ્ટ એટલે લગભગ 6 કલાક વાંચું છું. આઈ રીડ એટલે કે વાંચવું, ભણું છું. 6 કલાક હું આખા દિવસમાં ભણું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, તેમ છતાં પણ. ઇન સ્પાઇટ એટલે તેમ છતાં, એટલે 6 કલાક વાંચવા છતાં પણ. આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. આઈ હાર્ડલી રિમેમ્બર, મને બહુ ઓછું યાદ રહેશે. હું આટલી બધી 6 કલાક વાંચું છું તોય મને આમાંથી કાંઈ યાદ નથી રહેતું. સાહેબ હું કરું? એમ કે છે જો, આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ, મને કાંઈ પણ બહુ ઓછું એવું કાંઈક યાદ રહે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસ પૂરો થતા મને થોડું ઘણું ભાગ્યે જ યાદ રહે છે. ઇવન માય મોમ
gives me brain tonic regularly, but how can I improve my retention? Even my mom, મારા મમ્મીને આ બધી વાતની ખબર હશે, એના માતા પિતા પણ જાણતા જ હશે કે આને કંઈ યાદ નથી રહેતું, બિચારો મહેનત તો ઘણી કરે છે પણ કાંઈ યાદ નથી રહેતું. એટલે એના મમ્મી જે છે એ એને gives me a brain tonic, એને મગજની આ જે યાદશક્તિ હોય એને મજબૂત બનાવવાની બ્રેઇન ટોનિક આવે, એ રેગ્યુલર એને આપે છે. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ, હું કઈ રીતે સુધારી શકું? શું? તો કે માય રીટેન્શન. રીટેન્શન એટલે શું? યાદશક્તિ. હું મારી યાદશક્તિને કઈ રીતે સુધારી શકું? ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હોય જેને વાંચતા તો ઘણું બધું હોય, પણ છેલ્લે તમે એને પૂછો તો ઘડીક કલાક જેવું યાદ રહે, પણ દિવસ પૂરો થતા થતા તમે એને બીજી વખત પૂછશો એ જ વસ્તુ વાંચો એટલી વાર યાદ રહે, પછી તો એ બધું ઉડી જાય આકાશમાં પક્ષીઓની સાથે ફરવા જતું રહે. એવું થાય ને ઘણી વાર, તમને લોકોને થતું હોય છે એવું બધું. હવે જો ડોક્ટર માનસુરી છે ને એનો જવાબ આપે છે. ડોક્ટર માનસુરી said, ભરત, though you have raised this question, you are not the only one who faces this problem. ભરત, તો તે મને આ પ્રશ્ન પૂછ્યો છે, તેમ છતાં તો પણ તું ખાલી એક એવો વિદ્યાર્થી નથી. You are not only, તું એક એવો નથી. One who faces this problem, જે તું આ પ્રોબ્લેમને ફેસ કરે છો, જે પ્રોબ્લેમનો આ સામનો કરે છે, એવો તો આ એક વિદ્યાર્થી નથી. I am sure there are many here who might be having the same question. I am sure, મને પાકી ખાતરી છે, મને ખબર છે, પાકું ખબર જ છે, તમારામાંથી ઘણા બધા there are many here who might be having the same question, તમારામાંથી ઘણા બધા આવા જ વિદ્યાર્થીઓ હોય છે કે જેને આ સેમ ક્વેશ્ચન હશે કે સાહેબ અમે વાંચીએ છીએ પણ અમને કાંઈ યાદ નથી રહેતું, અમે શું કરીએ, અમને કંઈક જવાબ આપો. હવે જો એ કઈ રીતે બહાર લાવે છે કે કોને કોને પ્રોબ્લેમ છે. ટેલ મી, મને કયો, હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન, તમારામાંથી કેટલા જણાને, સભાને સંબોધીને કીધું, વિદ્યાર્થીઓને સંબોધીને એણે કીધું કે તમે મને કયો તમારામાંથી કેટલા જણાને આ સેમ પ્રોબ્લેમ છે, સેમ ક્વેશ્ચન છે. મેની હેન્ડ્સ ગો અપ. તમે જ્યારે હોલમાં બેઠા હો ને ત્યારે તમને બધાને કોઈ પણ આન્સર પૂછે કે ક્વેશ્ચન કરે ને તો તમને એનો જવાબમાં વળતો જવાબ દેવા માટે એકારે બોલવાનું ન કે, પણ પેલા એમ કે હાથ ઊંચો કરો. એટલે આમાં પણ એવું થયું, ઘણા બધા હાથ ઊંચા થયા કે એટલા બધા જણાને આ પ્રોબ્લેમ છે. ઓલ રાઈટ, કાંઈ વાંધો. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ, તમે લોકોએ હર્ડ એટલે સાંભળેલી છે. શું? તો કે ચાઇનીઝ, ચીની, પ્રોવર્બ એટલે કહેવત, પ્રોવર્બ એટલે કહેવત. તમે બધાએ ચાઇનીઝ કહેવત સાંભળેલી છે. કઈ કહેવત? તો કે આઈ હિયર એન્ડ આઈ ફોગેટ, હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. આઈ હિયર એટલે સાંભળવું, ફોગેટ એટલે ભૂલી જાઉં. હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. આઈ સી, હું જોઉં છું. એન્ડ આઈ રિમેમ્બર, એ મને યાદ રહેશે. જે હું જોઉં છું એ મને યાદ રહેશે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અને જે હું કરું છું એ હું સમજું છું. તમે લોકો આજે કોઈ પણ વસ્તુ હોય, તમારા મમ્મી પપ્પા સાંજ પડે કેટલાય કામ કહેતા હશો, એ તમે સાંભળીને એક કાને બીજા કાને નીકળી જાય, કેમ કે તમે ભૂલી જતા હો. એટલે આ કહેવત એવી જ કે છે કે જે તમે સાંભળો છો એ તમે ભૂલી જાઓ છો, પણ તમે જે જોવો છો, આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, જે તમે જોવો છો એ તમને કાયમ યાદ રહેવાનું છે. તમારામાંથી ઘણા લોકો એવા હશે જે સાંજ પડે અલગ અલગ રસ્તેથી નીકળતા હશે. ક્યારેક કોક રસ્તે આપણે એક વખત નીકળ્યા હોય ને, ત્યાં આપણે એક્સિડન્ટ થયેલો જોયું હોય ને, તો એની પછી આપણે પોતે પણ સાવચેત થઈ જાય કે ભાઈ નહીં, આ એક્સિડન્ટ થાય, અને આપણે બે જણા બીજાને કહીએ કે હા મેં જોયું હતું. એટલે એ કહેવત એમ કે છે કે આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, હું જે જોઉં છું ને મને યાદ રહી જાય છે. તમે પિક્ચર જોવા ગયા છો, તમને પિક્ચરની સ્ટોરી બધી યાદ આવી છે, આનું આમ થાય, આનું આમ થાય, રેસ ને. હમણાં સ્ટોરી સાંભળશો તો સ્ટોરી અડધી ભૂલી જશો, પણ જે તમે જોવો છો એ બહુ ઇઝીલી તમને યાદ રહી જશે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, હું જે કરું છું એ હું સમજું છું. તમે જે કાંઈ પણ કરો એ સમજી વિચારીને કરો ને, કે ગાંડાની જેમ કરી નાખો. જે હું કરું છું એ હું સમજું છું. હજી તમે લખતા હો તો તમને જે સમજાય જ તમે લખશો ને, નહીં સમજાય તમે કાંઈ લખશો, ઊભા નહીં રહી જાઓ ત્યાં. એટલે આ જે ચાઇનીઝ કહેવત છે ને એમ કહેવા માંગે કે તમે સાંભળો છો એ તમે ભૂલી જાઓ છો, જોવો છો એ તમને યાદ રહેશે, અને તમે જે કરો છો એ તમે સમજો છો. તમે જે સમજો એ જ તમે કરી શકો. પછી જો ભરત શું કહે છે, ભરત સેડ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. હવે એને આ કહેવત સમજાણી જ નહીં. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સમજાણો નહીં, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. મને આ કહેવત નથી સમજાત. જસ્ટ ટેલ મી, મને કયો ખાલી. વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોગેટ, મને ખાલી તમે કહી દો વોટ આઈ શુડ ડુ, હું શું કરું કે જેથી મને ભૂલાય નહીં. હું જે કંઈ પણ વાંચું છું એ મને ભૂલાય નહીં. તમે એવો મને કંઈક ટોન કહી દો, કંઈક એવું પેલું કહેવાય ને કે એવી કોઈ વાત કહી દો, એવો કોઈ ઉપાય કહી દો
કે જેથી હું જે કાંઈ પણ કરું મને બધું યાદ રહી જાય. ડોક્ટર મંસૂરી સેડ, ડોક્ટર મંસૂરીએ કીધું, સી તું જો. ભરતને સમજાવે છે. હવે જો એ શું સમજાવે છે ને તમારે બધાને પણ ખુદ સમજવાની જરૂર છે. સી તું જો, ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ્સ, એવી કોઈ પણ ફિક્સ મેથડ, કોઈ પણ એવી રીત નથી કે જેનાથી તું ઇમ્પ્રુવિંગ રિટેન્શન, તારી યાદશક્તિને, એવી કોઈ પણ એવી રીત નથી કે જેનાથી તું તારી યાદશક્તિને સુધારી શક, મજબૂત બનાવી શક. હાવેવર, એમ છતાં પણ યુ નીડ ટુ આઈડેન્ટિફાય, તારે ઈ જાણવું જોઈએ. આઈડેન્ટિફાય એટલે કે જાણકાર હોવું. તારે ઈ જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? તો કે ધ વે ઇન વિચ યુ લર્ન, તું કઈ રીતે ભણી રહ્યો છે ઈ તારે ખરેખર જાણવું જોઈએ. લેટ મી ક્લેરિફાઈ ઇટ. જો ભણવાની જે રીત હોય, તમે કઈ રીતે ભણો છો એ આખી આમાં એનું ક્લેરિફિકેશન આવશે. એને કીધું જો લેટ મી ક્લેરિફાઈ ઇટ, મને આ ચોખવટ કરવા દે, મને આ તમને બધાને સમજાવવા દે. કેટલા બધા હાથ ઊંચા થયા હતા ને, હવે બધા હાથનો જવાબ આવી જાય. જો ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ, ભણવા માટેની પણ અલગ અલગ રીતો હોય છે. કઈ કઈ રીત? યુ લર્ન બાય, તમે ભણો છો કોના દ્વારા? બાય લિસનિંગ. ઘણા એવા છોકરા હોય જે એકવાર સાંભળે ને તો એને યાદ રહી જતું હોય, અને ઘણા એવા દઠ્ઠર હોય કે જેને 100 વખત સમજાવો ને સાંભળે ને તોય એને યાદ ન રહે. એટલે ઈ જો યુ લર્ન બાય લિસનિંગ, સાંભળીને ભણો છો. રાઇટિંગ, લખીને ભણો છો. ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ દોરીને ભણો છો. એન્ડ ડાયગ્રામ્સ, કે પછી આકૃતિઓ દોરીને, કોઈ પણ વસ્તુ હોય ને આકૃતિઓ દોરીને પણ યાદ રહી જાય. બાય ડિસ્કસિંગ, 2-3 વિદ્યાર્થી ભેગા થયા હોય બધા ક્લાસના, જે ભણવા છે, ભણવા લાયક જે વિદ્યાર્થીઓ છે એની માટેની વાત છે કે એ લોકો રિસેસમાં કે ગમે ભેગા થયા હોય તો એની પાસે ચર્ચા થતી હોય, ડિસ્કસ થતું હોય, બધું ડિસ્કશન થતું હોય. બધું આ મુદ્દામાં આમ મેઇન પાત્ર છે ને આનું આમ કરવું જોઈએ, આનું આમ આવશે ને આનું આમ આન્સર થાય ને એ બધું ડિસ્કશન હાલતું હોય. તો એના દ્વારા તે ઘણા લોકોને યાદ રહી જતું. બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન. રિફ્લેક્ટિંગ થિંકિંગ એટલે શું? તમારા જે વિચાર છે એને તમે સતત, તમારા જે વિચાર છે એને સતત ચિંતન કરીને, એકદમ મનન કરીને, જે કાંઈ પણ તમારા વિષયો હોય, ધારો કે આજે હું તમને આ પાઠ ભણાવું છું, આ પાઠને લગતા તમારા મનમાં, મગજમાં ઘણા બધા વિચાર હાલતા હશે, એની વિશે સતત વિચારીને એમ પણ તમે ભણતા હોવ છો. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ સ્યુટ્સ યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. અલગ અલગ સબ્જેક્ટ, વિષયોને ભણવા માટે યુ નીડ ટુ આઈડેન્ટિફાય, તારે સમજવું જોઈએ, તારે જાણવું જોઈએ કે કઈ સ્ટાઇલ, કઈ જે રીત છે એ સ્યુટ્સ યુ, તને માફક આવે છે. તને જે સ્ટાઇલથી ભણવામાં જે રીત માફક આવતી હોય એ તારે પહેલા જાણવી જોઈએ એમ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જો એને સમજાવે છે, ટુ રાઇટ એન એસે, તું કઈ પણ એક નિબંધ લખ, બરાબર? તમે લોકો જયારે નિબંધ લખવા બેઠો તો નિબંધનું શીર્ષક હોય, કોઈ પણ એક નિબંધ લઈ લો તમારા મગજમાં, તમે જે કઈ પણ નિબંધ લખો એની વિશે પહેલા વિચારતા આવીશો ને, તો એમાંથી એને ઉદાહરણ તરીકે લીધું છે. ધારી લો કે આપણે ગાય ઉપર નિબંધ લખીએ, સાવ સિમ્પલ વાત છે. ગાય ઉપર સૌ કોઈ નિબંધ લખીએ, કે પહેલા ધોરણનો છોકરો ગાય ઉપર નિબંધ લખી શકે. તો એ ગાય ઉપર નિબંધ લખે એ પહેલા શું વિચારે? યુ બ્રેઇન સ્ટોર્મ આઈડિયાઝ. બ્રેઇન એટલે મગજ, સ્ટોર્મ એટલે તોફાન. તમારા મગજમાં જે આઈડિયાઝ જે છે એનું એક તોફાન આવતું હોય છે, અલગ અલગ વિચારો ભેગા થતા હોય છે, એન્ડ ક્રિએટ અ વેબ, એક ઝાડું ગૂંથાતું હોય છે. મેં કીધું ને જો ગાય વિશે લખો તો સિમ્પલ વાત, સાવ સરળ ભાષા. ગાયને 4 પગ હોય, 1 પૂંછડી હોય, 2 આંખ હોય, 2 શિંગડા હોય, એવું બધું આપણા મગજમાં તરત વિચાર આવવા મળે. એટલે કે ઝાડું ગૂંથાઈ ગયું કહેવાય. અલગ અલગ જે વિચાર ભેગા થયા એ ઝાડું ગૂંથાઈ ગયું. ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ. હવે એને તમે કાગળ ઉપર કઈ રીતે ઉતારશો? તમારા મગજમાં જે તોફાન ઉઠ્યું વિચારોનું, એને તમે આગળ કઈ રીતે, જે ઝાડું ગૂંથાણું એને તમારે કાગળ ઉપર ઉતારવાનું છે. તો કે ભાઈ ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ, તમારા જે એક પછી એક આઈડિયાઝ છે એને અરેન્જ કરો, ક્રમમાં ગોઠવો, કે મારે પેલા આ લખવું જોઈએ, મારે પેલા ઓલું લખવું જોઈએ. લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ, તર્કબદ્ધ રીતે, લોજિકલી, કે એનો તર્ક હોવો જોઈએ. પછી તર્ક વગરનું તમે લખો, કોઈ એમ કહી દે હાલો ગાય દૂધ નથી આપતી, ગાય સીધું ઘી આપે, તો એ લોજિક ન કહેવાય. એટલે કે એને લોજિકલી તમે અરેન્જ કરો. એન્ડ પછી કન્સ્ટ્રક્શન એટલે કન્સ્ટ્રક્ટિંગ એટલે બનાવવું. શું બનાવો? તો કે મિનિંગફુલ સેન્ટેન્સીસ, અર્થપૂર્ણ વાક્ય બનાવો. આ મેં જે કીધું એ હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. મેં તમને ગાય ઉપર નિબંધ લખવાનો કીધો હોય, તમારા મગજમાં વિચારો આવતા હોય, તો સૌથી પહેલા તમે શું લખશો? ગાય આપણી માતા છે, ગાયને 4 પગ છે, ગાય દૂધ આપે છે,
ગાયને 2 શિંગડા છે, એવું બધું લખશો ને. એટલે જે તમારા વિચારો આવ્યા તમારા મગજમાં એને તમે એક પછી એક ગોઠવા ને, આ ઈ સ્ટાઇલ કહેવા માંગે છે. બાય ડુઈંગ સો, તું જ્યારે આવું કરતો હોઈશ, યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. તું જ્યારે આવું બધું કરતા શીખી જઈશ ને, યુ આર અડોપ્ટિંગ એટલે કે તું લઈશ એક કરતા વધારે, વન ઓફ ધ મોર ધેન વન સ્ટાઇલ, એક કરતા વધારે સ્ટાઇલ તું ભણવામાં હેલ્પ કરવા લઈ લેવા મળીશ, એડોપ્ટ કરીશ. લર્નિંગ ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ધ ફોર લોંગર ડ્યુરેશન. લોંગર ડ્યુરેશન એટલે લાંબા સમયગાળા દરમિયાન તું જે કંઈ પણ આ અલગ અલગ રીતોથી તું ભણીશ, આ રીતોની મદદથી તું ભણીશ, એ તને હેમાં મદદ કરશે? તો કે તને યાદ રાખવામાં મદદ કરશે લાંબા સમય સુધી. તું જે કંઈ પણ આવી રીતોથી તું વિચારીશ ને તો તમે યાદ રાખી શકશો લાંબા સમય સુધી. ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન. તારી યાદશક્તિને સુધારવા માટે આ તને એક મદદ કરી શકશે. એન્ડ ભરત, જો સાંભળ ભરત, નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ. તું જે મગજને સુધારવાની, આ જે તારી યાદશક્તિને મજબૂત બનાવવાની કે સુધારવાની જે કંઈ ટોનિક્સ લેતો હોય, જે કંઈ દવા લેતો હોય, એ તું બંધ કરી દે. હકીકતમાં આવી કોઈ દવા બની જ નથી કે જે તમારી યાદશક્તિ સુધારી શકે. જો તમારી યાદશક્તિ સુધારવા માટેની કોઈ દવા આવી હોય તો બોર્ડના હરેક વિદ્યાર્થીને 99% જ આવે. સિમ્પલ વાત છે ને. તમે ટ્યુશનમાં પૈસા નાખો, ક્લાસીસમાં પૈસા નાખો, એના કરતાં એ દવા લઈ લો, જેટલાની આવતી હોય એટલાની દવા લઈ લો રોજ. તમને જે કંઈ એકવાર વાંચશો ત્યાં બધું યાદ રહી જશે. થાય ને એવું? નહીં? એટલે એવી કોઈ દવા બનાવી જ નથી, બની જ નથી એવી કોઈ દવા કે જે તમારી યાદશક્તિ સુધારી શકે. પણ તમે આ અલગ અલગ રીતથી જ્યારે યાદ રાખશો ને તો બહુ ઇઝીલી તમને બધું યાદ રહી શકે. તે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ. કોઈ પણ રીતે આ દવાઓ તમને ક્યારેય કામ નથી કરતી. ભરત સેડ. પછી ભરતે કીધું, જો હવે એના સાહેબે કીધું કે તું આ મગજની યાદશક્તિ ને બધું સુધારવાનું ગોળીઓ લઈ લે, તો એના ટીચરે એને ના પાડી કે આવી કોઈ દવા બની નથી ને આવી દવા કોઈ રીતે કામ કરતી નથી. તો પછી એના જવાબમાં ભરત શું કહે છે? વાવ, ખૂબ સરસ, ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. આ સાંભળવા ઉપરથી તો ખૂબ મજા આવી, ખૂબ ગ્રેટ લાગ્યું. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. હું આ વિશે જાણતો નહોતો, જાગૃત નહોતો. અવેર એટલે જાગૃત હોવું. હું આ વિશે જાગૃત નહોતો એમ. થેન્ક યુ સર. તમારો ખૂબ ખૂબ આભાર સર. અ લેડી. પછી જે સભા ભરાણી હોય એમાંથી કોઈ એક બેન ઊભા થયા. લેડી ઊભી થઈ. હેલો ડોક્ટર મિસિસ શેલાટ, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. હેલો મિસિસ શેલાટ. ડોક્ટર મિસિસ શેલાટ હતી ને, એને કોણે કીધું? તો કે આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. મિસિસ વિરાજ ત્રિવેદી કરીને જે લેડી હતી એણે ડોક્ટર શેલાતને હેલો કીધું. પછી એનો પોતાનો ઇન્ટ્રો આપ્યો કે આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. હું મિસિસ વિરાજ ત્રિવેદી છું. એન્ડ માય સન, અને મારો દીકરો શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9th. મારો દીકરો શાલિન જે એનું નામ છે, એ અહીંયા આ જ સ્કૂલમાં 9મા ધોરણમાં ભણે છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. હી સ્પેન્ડ્સ ટુ મચ. સ્પેન્ડ્સ એટલે ખર્ચવું, પસાર કરવું. એ ઘણો બધો ટાઈમ જે છે એ રમતો રમવામાં, પ્લેઇંગ ગેમ્સ એટલે રમતો રમવામાં અને ટીવી જોવામાં ખૂબ પસાર કરે છે. ઘણા એવા છોકરા હોય ને આખો દિવસ રમ જ્યાં નવરા થાય ને બહાર રમતો પૂરી થાય તો અંદર ઘરમાં આવીને ટીવી જોવા બેસી જાય. થઈ ગયો આખો દિવસ પૂરો, વાંચવાનું નામું નિશાન ન હોય. આઈન જેવા છોકરા એ છે. અને બીકોઝ ઓફ ધેટ હિઝ સ્ટડી સફર્સ. આના લીધે, બીકોઝ ઓફ ધેટ, આના લીધે એનું જે ભણતર છે, સ્ટડી જે છે એને ઈજા પહોંચે છે, અસર થાય છે એમ. સ્વાભાવિક છે ને, આખો દિવસ તમે રમ કરતા હો, પછી ટીવી જોયા કરો, લેસન કરવાનું, હોમવર્ક કરવાનું, કે પછી સ્કૂલેથી હું આવ્યું, હું શીખવાડ્યું, રિવિઝન કરવાની, તો તમારે નામું નિશાન ન હોય તો પછી તો તમારા ભણતરને અસર થાય જ તે ને. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર. જંક્ચર એટલે ધીસ જંક્ચર એટલે આ સમયમાં તમે આ બાબતે અમને શું સલાહ આપી શકો? વોટ વુડ યુ એડવાઇઝ એટલે કે તમે અમને શું સલાહ આપી શકો? હવે જો ડોક્ટર મિસિસ શેલાટ છે ને એ બોલે છે. ડોક્ટર મિસિસ શેલાટ સેઇડ, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? તમારો દીકરો જે છે એ અહીંયા હાજર છે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. એની બાજુમાં બેઠો છે, એની તરફ આંગળી ચિંતા મિસિસ ત્રિવેદીએ દેખાડ્યું શેલતને. પછી શેલત બોલી, વેલ, કઈ વાંધો નહીં, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ. આ બધું આ ઉંમરમાં, આ જનરેશનમાં
નોર્મલ કહેવાય. રમવું એ દરેક છોકરાઓને ગમતું જ હોય, નાના હોય કે મોટા હોય. અમે મોટા હોય તો અમને મન થતું હોય રમવાનું, પણ રમવું એ જીવનનો એક ભાગ છે, પૂરેપૂરું જીવન નથી. તમે સારું ભણશો તો તમને આગળ જીવન સારું મળશે. તો એના માટે રમવા વચ્ચે અને ભણાવવા વચ્ચે થોડોક ડિફરન્સ હોવો જોઈએ. ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. ટેમ્પટેડ એટલે કે લલચાવવું, એક એની તરફ ધ્યાન એટ્રેક્ટ કરવું. આ ઉંમરમાં સ્ટુડન્ટને, વિદ્યાર્થીઓને રમતો રમવું અને ટીવી જોવું એ પ્રત્યે વધારે એને લાલચ હોય, એને વધારે ગમતું હોય, ત્યાં દોરી જતું હોય. હાવેવર, તેમ છતાં ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ. આ બંને માટે પ્લે ટીવી એન્ડ વોચ, પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી, એ બેયની માટે અમુક ફિક્સ ટાઈમ લિમિટ હોવો જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ, હું વ્યક્તિગત રીતે અનુભવ કરું છું. ફીલ એટલે અનુભવ કરવો. હું અનુભવ કરું છું. ટોટલ અવોઇડન્સ, અવોઇડ કરવું કે ને, એને નજરમાં ન લેવું, એને અવોઇડ કરવું કહેવાય. ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી, ટીવીને રમત પ્રત્યે ધ્યાન રાખવું જ નહીં, ટોટલી એને એવોઇડ જ કરવું. ઈ કાંઈ આ વાતનો સોલ્યુશન નથી. ઘણા છોકરા એવા હોય, આખો દી ટીવી જોતા હોય ને, બહુ ટીવી જોજો કરતા હોય ને, પછી એના મમ્મી પપ્પા કે એના પેરેન્ટ્સ કે એના ફેમિલી કે જે કોઈ પણ હોય, ઘરમાંથી ટીવીનો છેડો કઢાઈ નાખે, ડીશ કઢાઈ નાખે. હવે જો અલર્ટ કરે ને એવું, ખાસ કરીને 10મા અને 12મા. ઇનફેક્ટ ધેટ ઇઝ ક્રૂલ એન્ડ અનનેચરલ. ક્રૂર કહેવાય ને આપણા ગુજરાતીમાં, ક્રૂર એન્ડ અનનેચરલ, ખૂબ જ અપ્રાકૃતિક છે, નેચરલ નો કહેવાય. રાધર પેરેન્ટ્સ should make sure that there is a balance between study and play hours. એમ છતાં પણ એના બદલે, રાધર એટલે એના બદલે, જે માતા પિતા હોય છે, જે પેરેન્ટ્સ હોય છે, એને નક્કી કરવું જોઈએ. મેક શ્યોર એટલે કે એને પાકું કરવું જોઈએ. શું? તો કે there is a balance, એક બેલેન્સ બનાવી રાખવું જોઈએ. શેની વચ્ચે બેલેન્સ? તો કે between study and play hours, ભણવામાં અને રમત ગમત બેયના કલાકોમાં અમુક જે ફેર હોય એ હોવો જોઈએ. ગેમ્સ, music and entertainment are quite essential for physical and mental health. જે આ ગેમ રમવી, મ્યુઝિક સાંભળવું, એન્ટરટેનમેન્ટ એટલે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કેમ બધા પિક્ચરો ઉતારે, કોઈની વેબ સિરીઝ આવતી હોય, કોઈની ફેમિલી શો ચાલતો હોય, કોઈનો કોમેડી શો ચાલતો હોય, તો એની જેમ ઈ બધું જોવું ને, ઈ આર ક્વાઇટ એસેન્શિયલ. એસેન્શિયલ એટલે જરૂરી. અમુક એવું જોવું, અમુક એવું માણવું એ જરૂરી પણ છે. કેની માટે? તો કે ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક. શારીરિક અને માનસિક રીતે ગેમ રમવી, ગીતો સાંભળવા, એન્ટરટેનમેન્ટ કરવું, એ બધું એક નોર્મલ વાત છે, એ જરૂરી વાત છે. તે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. એ જે તમારી અંદર તણાવ હોય એને રિડ્યુસ કરવામાં, એને બહાર કાઢવામાં તમને મદદરૂપ થાય છે. જ્યારે પણ તમને જોજો, તમારા ઘણા એવા છોકરા હશે, જ્યારે વાંચવાનું થાય, લખવાનું થાય, તો એમ કે મમ્મી પાણી પીવું, મમ્મી ભૂખ લાગી હોય ને, એવા ઘણા બધા. પણ એનો મતલબ એવો નથી કે એ લોકોને ટોટલી બંધણીમાં જ રાખી દેવા. હકીકતમાં રમવું, ગીતો સાંભળવા એ પણ જીવનનો એક ભાગ છે, જે બધાની અંદર હોવો જ જોઈએ. અને આનાથી શું થાય? તો કે દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ, તણાવ દૂર કરવામાં, રિડ્યુસ એટલે કે નાશ કરવામાં હેલ્પ કરે છે. અ લેડી, હવે વળી પાછી કોઈક બીજી લેડી ઊભી થઈ. હેલો એવરીવન, કેમ છો બધા? નમસ્તે, મજામાં? પછી એનો ઇન્ટ્રો આપે છે. આઈ એમ મિસિસ સુહાની મહેતા. હું મિસિસ સુહાની મહેતા છું. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. મને પાક્કું નથી ખબર, મને ખાતરી નથી કે આ પ્રશ્ન, whom એટલે કોને, આ પ્રશ્ન મારે કોને પૂછવો જોઈએ. આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ. હું સામનો કરું છું. ફેસિંગ એટલે કે સામનો કરવો. હું સામનો કરું છું. કેનો? તો કે ડિફરન્ટ પ્રોબ્લેમ્સ, અલગ અલગ પ્રોબ્લેમનો હું અનુભવ કરું છું, હું રોજ એનો સામનો કરું છું. માય ડોટર સીમ્સ ટુ બી enjoying her studies but hardly shares anything on what happens at school and her studies. My daughter એટલે કે મારી દીકરી જ્યારે ભણતી હોય ત્યારે અમને એવું લાગે છે કે એ ભણવાને માણી રહી છે. enjoying her studies, એના ભણતરને જે છે એ પૂરેપૂરા દિલથી માણે છે, જીવે છે, એમ એવું લાગતું હતું. પણ હાર્ડલી એટલે કે બહુ ભાગ્યે, અમુક જ ટાઈમ, હાર્ડલી શેર્સ એનીથિંગ ગો વોટ હેપન એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. પણ એની સ્કૂલ કે એની ભણતરમાં જે કંઈ પણ બનતું હોય, જે કંઈ પણ ઘટના બનતી હોય એની વિશે એ ક્યારેય ઘરે વાત ન કરતી. ક્યારેય કહેતી નહીં કે મને આવું થાય છે, મને આ થાય એટલે ન સંભળાતું. એઝ પેરેન્ટ, એક માતા પિતા તરીકે, વી ટ્રાય ટુ, અમે ટ્રાય કરશું, કોશિશ કરશું, આસ્ક હર
so many times, but she avoids discussing the school at home. અમે એને ઘણી બધી વખત પૂછ્યું, કેટલી વાર અમે એને પૂછ્યું કે તું ભણવાનું તને મજા આવે છે ને સ્ટાફ ફાવી ગયું ને કામ ફાવી ગયું, પણ ઈ અવોઇડ કરે છે, નકારી દે છે ને તો કે ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ, સ્કૂલ બાબતે કોઈ પણ ચર્ચા ઘરમાં કરવાનું ઈ અવોઇડ કરી દે છે. અનુજ સેડ, આઈ થિંક we should consult Dr. McKay as he must have faced similar questions from British parents back home. I think અનુજ હતો એ એમ કહે છે કે હું એવું વિચારું છું, we should consult Dr. McKay ને આપણે કન્સલ્ટ કરવા જોઈએ આ કામ માટે. as he must have faced similar questions, એને આવા ઘણા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હોય છે, એની ઘણી બધી ઉંમર છે, એના શેરીમાં કેમ કોક રહેતા હોય છે, કદાચ બની શકે, અને એ લોકોને માટે બહુ સિમિલર એવી વાત છે. બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ, આવા જે તમે બ્રિટિશના જે માતા પિતાઓ હશે એ લોકો પણ તમને આવા પ્રશ્નો પૂછતા આવીશ. હવે જો એને પૂછ્યું કે મને એક ક્વેશ્ચન છે પણ હું કોને પૂછું એ મને ખ્યાલ નથી, હવે ઈ કે છે કોને પૂછ્યું કે અનુજ સેડ જે સૂત્રધાર હતો ને, હોસ્ટ હતો ને અનુજ, ઈ કે છે આઈ થિંક મને લાગે છે we should consult Dr. McKay as he must have faced similar questions from બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. આ પ્રશ્ન આપણે જરૂરથી ડોક્ટર મેકેને પૂછવું જોઈએ, કેમ કે હી મસ્ટ હેવ ફેસ્ડ, આ સવાલોનો એણે સામનો કર્યો હશે. કોણે? તો કે આ જે ડોક્ટર મેકે છે એણે સામનો કર્યો હશે ઘણી બધી વખત સેમ આવા જ પ્રશ્ન. ક્યાં? તો કે બ્રિટિશ પેરેન્ટ્સ તરફથી. બ્રિટિશ વિદેશો, બ્રિટન, અમેરિકા, એનું આખું જે 7-8 દેશ આવે, ત્યાંના જે નાગરિકો હોય ને એને બ્રિટિશ લોકો. સમજણમાં બ્રિટિશ શું કહેવાય? બ્રિટિશ કોઈ સ્પેસિફાઈ દેશ નથી, પણ બ્રિટન છે, અમેરિકા છે, એવી રીતના 6-7 દેશ ભેગા કરીને એના જે લોકો હોય ને એને બ્રિટિશ લોકો કહેવાય. અને અહીંયા એના વાલીઓની વાત છે એટલે બ્રિટિશ પેરેન્ટ્સ એવું લખેલું. પછી જો ડોક્ટર મેકે સેડ, થેન્ક યુ અનુજ, તમારો ખૂબ ખૂબ આભાર અનુજ. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર એન્ડ યસ આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર, મેં ખૂબ સારી રીતે બધાને જવાબ આપ્યા છે. એન્ડ યસ, અને હા, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન્સ, મને આ પ્રશ્ન ખૂબ જ ગમ્યો છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો કોઈની સાથે આપણા મનની વાત શેર કરવી એ મિસ થઈ જાય, તમે કોઈની સાથે તમારા મનની વાત કોઈને કહેતા ન હો, પોતાના મનમાં રાખતા હો, તો શું થાય? બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. તો આના માટે બાળકો અને એના માતા પિતા બંને જવાબદાર હોય. શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. ગ્લુ એટલે તમને બધાને ખબર હશે, ગુંદર. જે તમે એકબીજા સાથે વહેંચણી કરો છો ને એ તમારા ફેમિલીમાં એકાબીજીને જોડવા માટેનું એક ગુંદર તરીકે સાબિત થાય. હવે તમે બધાય ફેમિલીમાં, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો કે મમ્મી પપ્પાની સાથે એકલા રહેતા હો કે કંઈ પણ, તમે તમારા મનની વાત કોઈને કરતા ન હોવ, બરાબર, તો માતા પિતા આપોઆપ તમારાથી દૂર જતા રહેશે, કે તમે માતા પિતાથી દૂર જતા રહેશો. જનરલી, સામાન્ય રીતે, એડોલસેન્ટ્સ એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈવ્સ. લાઈફનું બહુવચનનું રૂપ છે લાઈવ્સ, LIVES, લાઈવ્સ. એ લાઈફનું બહુવચનનું રૂપ કહેવાય. એડોલસેન્ટ્સ એટલે હું મેં પહેલા તમને કીધું હતું ટીન્સ, 13s, 14s, એવું જે મેં કીધું હતું ને તમને. એડોલસેન્ટ્સ એટલે કે ઈ તરુણો, કિશોરાવસ્થામાં જે આવે કિશોરો કહેવાય ને એને એડોલસેન્ટ્સ કહેવાય. સામાન્ય રીતે તરુણાવસ્થામાં એટ ધીસ એજ, આ ઉંમરમાં કોઈને પણ પોતાના મનની વાત કહેવીને એ બહુ કમ્ફર્ટેબલ ન લાગે. ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ, પોતાના જિંદગીમાં શું હાલે છે એ બધી જ વાત માતા પિતાને કરવા માટે અનકમ્ફર્ટેબલ હોય. એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. એઝ પેરેન્ટ્સ, એક માતા પિતા તરીકે, વી મસ્ટ કન્સિડર એટલે આપણે જોવું જોઈએ શું, અને નક્કી કરવું જોઈએ શું, તો કે એના જે જવાબો હોય એની માટે આપણે આપણો પોતાનો ટાઈમ ફાળવવો જોઈએ, કન્સિડર હોવા જોઈએ. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન, આપણો જે નકારાત્મક જવાબ હોય એ જે બાળકો હોય ને એને ડિસ્કરેજ કરે. કરેજ એટલે પ્રેરણા આપે, ડિસ્કરેજ એટલે શું કે એને પ્રેરણા નથી આપતો, એમ એને હતાશ કરી દે છે, એને નિરાશ કરી દે છે. અને આપણો જે ઉપદેશ હોય, ધારો કે કોઈક માતા પિતા એવા હોય, હાલ ટીવી મૂકી દે, નથી જોવાનું,
આખો દી ટીવી સામે જ જોતો હોય, ભલે એ પછી 5-10 મિનિટ કે વધીને કલાકથી જ જોતો હોય કે અડધી કલાકથી જોતો હોય, પણ તમારો જે નકારાત્મક જવાબ છે એઝ અ પેરેન્ટ, માતા પિતાની તરફથી કહું છું, તમારો નકારાત્મક જવાબ અને ઉપદેશ જે તમે આપો એ જે તમારા બાળકો છે એને હતાશ કરી દે, ડિસ્કરેજ કરી દે. હાવેવર, તેમ છતાં ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ. તેમ છતાં બાળકોએ પોતાના જે માતા પિતા હોય એનું ઇન્ટેન્શન જોવું જોઈએ કે એના માતા પિતા એની માટે શું વિચારે છે, શું કહે છે. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. નોટ શેરિંગ, તમે જે વાતો શેર નથી કરતા એ ક્યાંક તમને ગેરમાર્ગે તો દોરી નથી જતું ને. એનીથિંગ મે લીડ એટલે દોરી જવું, લઈ જવું ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. તમે જે આ કોઈ વાતો નથી કરતા એ આગળ જતા કોઈ મોટી આફતને નુકસાન નોતરું તો નથી આપતું ને. સિરિયસ પ્રોબ્લેમ તો એનાથી ઊભું નથી થવાની ને. એટલે એ એમ કે છે કે તમારે પણ તમારા માતા પિતા કે ભાઈ બહેન, મોટા ભાઈ ભાભી કોઈ પણ ને યારે પોતાની પ્રોબ્લેમ શેર કરવી જોઈએ. અનુજ સેડ, અનુજે કીધું, થેન્ક યુ ડોક્ટર મેકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અનુજે ધન્યવાદ કરતા કીધું, ડોક્ટર મેકે તમારો ખૂબ ખૂબ આભાર, તમારો આજે ખૂબ જ કિંમતી સમય છે એ અમને ફાળવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટર મેકે સેડ, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુજને સંબોધીને એણે કીધું, ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર, સુખદ પળ, ખુશી થવી કે ને, મને ખુશી થાય છે. શેમાં? તો કે ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. માતા પિતા અને બાળકોની સાથે વાતચીત કરવામાં, ઇન્ટરેક્ટ કરવામાં મને ખૂબ જ આનંદ થાય છે. માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ. આ બધા સ્ટુડન્ટ્સને મારી બેસ્ટ વિશિસ હું આપું છું. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ હોય, તમારું આગળનું ભવિષ્ય છે એ ઉજ્જવળ થાય એવા હું કામના કરું છું. અનુજ સેડ, પછી અનુજે કીધું, નેક્સ્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાવ. હવે પછીના સવાલો છે એ સ્ટુડન્ટ્સ પૂછશે, વિદ્યાર્થીઓ પૂછે. હવે જો એમાં શું કીધું, કેવા કેવા પ્રશ્નો પૂછે છે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ 1, એક સ્ટુડન્ટ ઉભો થઈને એને કીધું, સર, સાહેબો, મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી રાઈટ નાવ. કદાચ હું અત્યારે ભૂખ્યો હોઉં, મને ભૂખ બહુ લાગે. એવા ખાવકુડા છોકરા હોય ને ઘણા બધા, આખો દી ખાધા જ કરતા હોય, એની વાત છે આ. એમાંનો એ કહે છે, મને અત્યારે ભૂખ લાગી છે, બરાબર. મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી નાવ, અત્યારે મને ભૂખ લાગી હોય. બીકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ એલાવ મી ટુ ઇટ વોટ આઈ એન્જોય. જે મને ખાવાનું ગમે છે એ મારા જે પેરેન્ટ્સ છે એ મને એલાવ નથી કરતા, એ મને એ ખાવા માટે પરવાનગી નથી આપતા. એવું કેમ? એને ક્વેશ્ચન એ કેવો કર્યો. હવે અનુજ કહે છે, અનુજ સેડ, આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. આ ક્વેશ્ચન જે છે એ સ્પષ્ટપણે ડાયટિશિયન માટેનો છે. હવે ડાયટિશિયન કોણ? જે મંજુ શ્રોફ છે ને એ. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ. તને સૌથી વધારે ખાવામાં શું ભાવે છે? એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો, અને તારું નામ પણ તું મને જણાવ. સ્ટુડન્ટ 1, પછી ઈ જ સ્ટુડન્ટ બોલી, માય નેમ ઇઝ પ્રિયાંશી, મારું નામ પ્રિયાંશી. એન્ડ ઓ મેડમ, આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ. એટલે બોલો લ્યો, આવું ખાવું ભાવે તો પછી તો પેરેન્ટ્સ ના જ પાડે ને. મારું નામ પ્રિયાંશી છે અને મેડમ મને પિઝા ખૂબ જ ભાવે વિથ ડબલ ચીઝ. ડબલ ચીઝ વાળો જે પિઝા હોય ડબલ ચીઝનો એ મને ખૂબ જ ભાવે. ડાય ફોર અ દાબેલી. બોલો લ્યો, દાબેલી માટે તો હું મરી પડું. વિથ બટર ઓર ચીઝ, એમાં પણ બટર ને ચીઝ નાખેલું. ડ્રીમ ફોર બર્ગર ખાવાના તો મને આહા સપના આવે છે, સપના જો બર્ગર. માય ફેવરિટ પાસ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક. માય ફેવરિટ પાસ ટાઈમ, એને ટાઈમ પસાર કરવો ગમે. જ્યારે એ નવરી બેઠી હોય ને ત્યારે ખાખા જ કરતા હોય. જો એને શું કીધું, માય ફેવરિટ પાસ ટાઈમ, મારો જે સૌથી પસંદગીનો પાસ ટાઈમ છે એમાં હું ક્રન્ચી વેફર, બધી વેફરો આવે ને અલગ અલગ ઘણા બધા ફ્લેવરની આવે, મસાલા, ટોમેટો, એવી બધી વેફરો ખાવી એને બહુ ગમે. વિથ કોલ્ડ ડ્રિંક્સ, અને હારવાર પાછું ઠંડુ પીણું પીવું પણ ગમે. કેમ સોડા હોય ને એવું બધું ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ બધા કહેવાય ને એવું. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. પણ મારા જે મમ્મી છે એ મને સર્વ્સ મી એટલે કે મને ખવડાવે છે. શું? તો કે હોસ્પિટલ ખાના, હોસ્પિટલનું જે જમવાનું હોય ને, દાળ ભાત શાક ખીચડી રોટલી એવું બધું એને હોસ્પિટલ જેવું એને ખવડાવે છે એના મમ્મી જે છે. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઈટ. હું જે કાંઈ પણ ખાઉં છું, ફૂડ આઈ ઈટ, હું જે કાંઈ પણ ખાઉં છું એની વચ્ચે મારા ભણતરની સાથે કઈ નિસ્બત છે ખરી? આઈ રિયલી વન્ડર. મારે ખરેખર જાણવું છે. વન્ડર એટલે જાણવું. મારે ખરેખર જાણવું છે. હવે ડોક્ટર મંજુ શ્રોફ છે ને એ જવાબ દેશે. જો
એ કેવો જવાબ દેશે? ડોક્ટર શ્રોફ સેડ, ડોક્ટર મંજુ શ્રોફે કીધું, પ્રિયાંશી યુ લુક રિયલી ફૂડી, તું ખરેખર ખૂબ જ ફૂડી છો. ફૂડી એટલે શું? ખા કરવું ગમતું હોય ને, બહુ ખાતા હોય ને એ. યુ લુક રિયલી ફૂડી, ખાઉધરા કહેવાય ને આપણા ગુજરાતીમાં. ગમે એટલું આપો, એના પેટમાં જગ્યા જોઈએ, ગમે એટલું આપો તો ખાધ જ થાય. આઈ લાઈક યોર સ્પોન્ટેનિટી. ઈ જે અમુક જે એવા છોકરા હોય ને ખાધ કરતા હોય, પછી એને કેવું કહેવાય કે ગમે એટલું ખાતા હોય ને ઈ ધરાય જ નહીં. તારો જે સ્વયં માટેનો પ્રશ્ન છે, સ્પોન્ટેનિટી એટલે શું કે તારો પોતાની જાત માટે એ જે પ્રશ્ન તે તારી પોતાની જાત માટે કર્યો છે એ મને ખૂબ પસંદ આવ્યું. ડિયર મારી વાલી, યસ ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઈટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વિયા મેટાબોલિઝમ. તારો જે મગજ છે ઈ અને તારું જે પેટમાં તું જે કંઈક ખાચ એ બધાય વચ્ચે ડાયરેક્ટ કનેક્શન, ડાયરેક્ટ રિલેશન છે. બિટવીન ધ ફૂડ યુ ઈટ, તું જે કાંઈ પણ ખા છો અને તું જે કાંઈ પણ એક્ટિવિટીઝ તું જે કરે છો, જે કાંઈ કામ કરતી હોય, વાંચતી હોય, લખતી હોય, દોડતી હોય, કૂદતી હોય, એને અને તારા જમવા બાબત બેયને ડાયરેક્ટ રિલેશન છે. હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તું જે કાંઈ પણ જમે છો, વધારે પડતું હેવી ભોજન કરે છો, ભારે ખોરાક તું લેશો, ઈ ડાયરેક્ટ ધ બ્લડ ફ્લો એટલે કે ઈ જે તારી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે ને, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું? પાચન તંત્ર તરફ ઈ હેવી ફૂડ ને લઈ જાય. તમે જે કાંઈ પણ ખોરાક ખાઓ ઈ પાચન થવા માટે પાચન તંત્ર તરફ જાય, બરાબર? ઈ એને એની સાઈડ લઈ જાય છે ભારે ખોરાકને પચવા માટે. રિઝલ્ટિંગ એના પરિણામે શું થાય? ઇન્ટુ સ્લોવિંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી. તમારી જે મગજની જે એક્ટિવિટી હોય, તમારા મગજમાં જે કંઈ કામ હાલતું હોય એ સ્લો થઈ જાય. જેટલું તમે ભારે ખોરાક ખાઓ એમાં ઈ તમારા જે મગજમાં જે પ્રક્રિયા હાલતી હોય એને વધારે ટાઈમ લાગે. શું કામ? કેમ કે એને ખોરાક પચવામાં પણ ટાઈમ લાગે. એટલે કહેવાય કે હળવો ખોરાક લ્યો ને, હળવો ઈ નરવો. નથી કહેતા આપણા ગુજરાતીમાં? હળવો ઈ નરવો. જે હળવો ખોરાક લે એ માણસ નરવો જ હોય. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી આફ્ટર ઇટિંગ હેવી મીલ્સ. યુ મસ્ટ હેવ ફેલ્ટ, ફીલ નું ભૂતકાળનું રૂપ છે આ ફેલ્ટ, FELT. તું અનુભવ કરીશ શું? તો કે સ્લીપી, તને આમ બહુ ઊંઘ આવતી હશે, ઊંઘણ સિંહ કે ને આપણા ગુજરાતીમાં, તને આમ ઊંઘ આવે એવું લાગે. લેઝી, આળસુ જેવું લાગે, આળસ આવવા મળે શરીરમાં. એન્ડ ડ્રાઉઝી એટલે આમ તો સુસ્તી એવું થાય. પછી તમને આમ કામ કરવાનું આળસ આમ મન ન થાય, આળસ ચડે. ડ્રાઉઝી, સુસ્તી જેવું લાગવા મળે, શરીર ભારે લાગવા મળે. નથી થતું ઘણાને કે બહુ જમાઈ જાય એટલે પછી પેટ એવું ભારે લાગે ને કે એ હુઈ જાય. આફ્ટર ઇટિંગ હેવી મિલ્સ, ભારે ભોજન જમ્યા પછી તમને આવું બધું ફીલ થતું જ છે. ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડીઝ, શું આ બધું તારા ભણતરને અસર ન કરે? અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. અલ્ટિમેટલી એટલે કે અંતે, અત્યારે તમે ધારો કે 10માં છો, અંતે તમારે તો જે બ્રેઇન હોય, એક્ટિવ બ્રેઇન હોય એની જરૂર પડે. એટલે અહીંયા ઈ પણ એમ કે છે કે અંતે તારે તો એક એક્ટિવ બ્રેઇન એની જરૂર છે ફોર સ્ટડીઝ, ભણવા માટે એક સક્ષમ મગજની જરૂર છે. રાધર ધેન ગોઈંગ ફોર ફેટી ફૂડ, તું જે ફેટી ફૂડ ખા છો એની બદલે, રાધર ધેન એના બદલે, પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ વિથ ઇનફ ઓફ સૂપ, જ્યુસ, દાળ, મિલ્ક, છાશ, લસ્સી એક્સેટ્રા. તું આવો ભારે ખોરાક ખાશો ને એની જગ્યાએ તારે શું ખાવાનું? તો કે લાઇટ વેઇટ, જે ખાવામાં હળવો હોય ને એવો. એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ, જે પાચન કરવામાં પણ એ જલ્દીથી ડાયજેસ્ટ થઈ જતો હોય, જલ્દીથી પચી જતો હોય એવો ખોરાક. કેવો? તો કે વિથ ધ ઇનફ ઓફ સૂપ, અલગ જાતના સૂપ છે, જ્યુસ છે, તૈયાર જ્યુસ આવે એની વાત નથી હો. આપણા ઘરે ચીકુ, મોસંબી, કેળાનું જ્યુસ બનાવતા હો ઈ જ્યુસ. દાળ તો તમને બધાને ખબર જ હશે. આપણા ઘરમાં જે કાયમી દાળ ભાત થતા હોય, મોટા ભાગના ઘરમાં, આપણા ગુજરાતીના ઘરમાં દાળ ભાત થતા જ હોય. એમાં જે તુર દાળ હોય, મગની દાળ હોય, ચોખાની દાળ હોય કે અડદની દાળ હોય. અડદની દાળ એ તમારા શરીરને ખૂબ મજબૂત બનાવે. તુર દાળ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે. એટલે દાળ પણ ખાવી જરૂરી છે. મિલ્ક એટલે કે દૂધ, છાશ, લસ્સી. છાશ ને લસ્સી તો તમને બધાને ભાવતી જ હશે ખૂબ જ, વગેરે એક્સેટ્રા. એટલે વગેરે. જો એને કેવું ખાવાનું કીધું? ઓછા ભારવાળું અને સરળતાથી પચી જાય એવું. ઈટ રો વેજીટેબલ્સ, કાચા શાકભાજી ખવાય. અને ફ્રૂટ્સ અલોટ, કાચા શાકભાજી અને ફળો પણ ખૂબ ખાવા જોઈએ. ડુ નોટ ઓવર ઇટ, વધારે પડતું નહીં ખાવાનું. ઘણા હોય ને કે હાલો આ તો બહુ મસ્તીનું જમવામાં મંચુરિયન છે,
ઢોસા છે એક વારે દબીને ખાઈ લેશે અને પછી હાંજ સુધી પેટ ભારે ભારે લાગશે. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. લાંબા સમય સુધી આવું ખાવું ઈ તમારા શરીરની તંદુરસ્તતા માટે સારું ન કહેવાય, હેલ્થ માટે સારું ન કહેવાય. રિમેમ્બર, યાદ રાખજે, ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. મેં કીધું ને હળવો ઈ નરવો, અહીંયા એની જેવું જ કીધું જો એના સાહેબે તે. રિમેમ્બર, તું યાદ રાખજે, ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ લાઇટ, જે છોકરો ખાવામાં લાઇટ લેશે, બીકમ્સ બ્રાઇટ, ઈ તેજસ્વી થશે, આગળ જતા ઈ તેજસ્વી થશે. જે કાંઈ પણ તમે ખાઓ ને એનો સીધો સંબંધ તમારા આખા શરીરમાં હાલતી ચાલતી પ્રક્રિયાઓ, બ્રેઇન પ્રક્રિયાઓ બધાની સાથે રિલેટેડ હોય. એટલે જેવું તમે ખાશો એવું તમે વિચારશો, જેવું તમે જમશો એટલી મહેનત તમે એ પ્રમાણમાં કરી શકશો. એટલે જો જેટલું તમે હળવું ખાઓ એ પ્રમાણમાં મહેનત તમે સામે એટલી કરી શકો. સ્ટુડન્ટ 2 સેડ, એક બીજો વિદ્યાર્થી ઊભો થયો. એણે કીધું, હેલો ડોક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. નમસ્તે સર, મંસૂરી સર, હું કંદર્પ. આઈ રીડ સમવેર, ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? આઈ રીડ સમવેર, મેં ક્યાંક વાંચ્યું. શું વાંચ્યું? ટ્યુન અપ એટલે કે ટ્યુન અપ યોર સેલ્ફ. ટ્યુન અપ એટલે તૈયાર કરવું. આપણે બોર્ડ પાર્ટનું એડિંગ જ હતું ને. ટ્યુન અપ એટલે તૈયાર કરવું. યોર સેલ્ફ, તમારી જાતને તૈયાર કરો. ફોર ધ બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામ માટે, 10માની 12માની એક્ઝામ માટે તમારી જાતને તમે તૈયાર કરો. આનો મતલબ શું થાય તમે મને સમજાવશો? એવું આ કહે છે વિદ્યાર્થી ડોક્ટર મંસૂરીનો જવાબ આપે છે. ડિયર, યુ સીમ ટુ બી ઇન 10th or 12th. તું જરૂર, મને લાગે છે કે તું 10મા કે 12મામાં સ્ટુડન્ટ હઈશ, મને એવું લાગે છે. સિમ્સ એટલે લાગે. ટ્યુનર પ્રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. પર્ટિક્યુલર ટાસ્ક એટલે કે કોઈ પણ એક ખાસ કાર્ય માટે તમારી જે બોડી છે, તમારું જે શરીર છે અને તમારું જે મગજ છે એની જગાડવા માટેનું, ટ્યુનઅપ કરવા માટે, તૈયાર કરવા માટેની પ્રિપરેશન છે. તૈયાર કરવું કહેવાય ને ઈ. વેન ઇટ કમ્સ ટુ ટ્યુનઅપ ફોર એક્ઝામિનેશન, તમે જ્યારે એક્ઝામ માટે તૈયાર થાવ, યુ નીડ ટુ નો હાવ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મોની. હાર્મોની એટલે તાલ. જ્યારે તમે એક્ઝામ માટે તૈયારી કરતા હો, તમારા શરીરને તમારા મનને તૈયાર કરતા હો, ત્યારે શું કરવાનું? યુ નીડ ટુ નો, તારે જાણવું જરૂરી છે. હાવ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મોની. હાર્મોની એટલે તાલમેલ. તારું બોડી જે છે ઈ અને તારું જે માઇન્ડ છે, તારું મગજ જે છે એ કયા તાલમેલમાં કામ કરે છે, કઈ રીતે કામ કરે છે. યુ શુડ આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. સૌથી પહેલા તારી જે વીકનેસ છે, તારા જે માઇનસ પોઈન્ટ છે ઈ ત્યારે જોવા જોઈએ, ઈ તારે ઓળખવા છે. અને તારી શક્તિઓ પણ તારે ઓળખવી જોઈએ. ઓબ્ઝર્વ, નિરીક્ષણ કર. યોર સેલ્ફ ફોર અ વીક ઓર 2, 1-2 અઠવાડિયા માટે તું તારી જાતનું નિરીક્ષણ કર. ઓલવેઝ રિમેમ્બર ધેટ યોર સ્ટ્રેન્થ આર યોર એસેટ. હંમેશા યાદ રાખજો. ઓલવેઝ રિમેમ્બર એટલે યાદ રાખ. ધેટ યોર સ્ટ્રેન્થ, તારી જે શક્તિ છે એ જ તારી એસેટ્સ એટલે કે સંપત્તિ છે. જે તારી શક્તિ છે ને એ જ તારી સંપત્તિ છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ. તારા માઇનસ પોઈન્ટ વિશે, તમારી જે નબળાઈઓ છે એની પ્રત્યે વધારે પડતું ન વિચારતા. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ ધેટ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામ્સ. કોપ એટલે સામનો કરવો. તમારા પરીક્ષાનો સામનો કરવા માટે તમારી શક્તિઓ જે છે એ તમને મદદ કરશે. નબળાઈ હશે એ પરીક્ષામાં મદદ નહીં કરે. એટલે સૌથી વધારે આપણી જે સ્ટ્રેન્થ હોય એની ઉપર ધ્યાન દેવાનું. સેકન્ડલી, બીજી વાત, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન્ડ અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ્ડ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. આને છે ને સ્કેડ્યુલ એ બોલાય અને શેડ્યુલ એ બોલાય. આપણે સિમ્પલ ભાષામાં શેડ્યુલ બોલ. બીજી વાત એ, તમારું જે બોડી છે એ અને તમારું જે મગજ છે એ બે વચ્ચે તાલમેલ હોવો જોઈએ. ક્યારે? તો કે બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ સ્કેડ્યુલ. તમારા બોર્ડની એક્ઝામનું જે ટાઈમ ટેબલ આવે એ પહેલાં તમારું જે મગજ જે છે એ અને તમારું જે શરીર છે એની માટે તાલમેલ હોવો જોઈએ. હવે તમારા મગજથી તમને એમ થાય ના હવે બોર્ડની એક્ઝામનો મહિનો જ વાર છે, હટ વાંચવું પડે. પણ તમે શરીરથી તૈયાર ન હોય તો પછી તમે મગજથી કઈ રીતે તૈયાર કરીએ? એટલે બોડી અને મગજ બેયની વચ્ચે તાલમેલ હોવો ખૂબ જ જરૂરી છે. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ સ્કેડ્યુલ, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. જો શું કહે છે, એક વખત જો તમારા હાથમાં બોર્ડનું એક્ઝામનું જે ટાઈમ ટેબલ છે એ તમારા હાથમાં આવી જાય પછી પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ, એક નવું ટાઈમ ટેબલ બનાવો બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમારી જે શરીરની એનર્જી લેવલ છે એના આધારિત તમે એક ટાઈમ ટેબલ બનાવો. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ
વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. જ્યારે તમારી શક્તિઓ હાઈ લેવલ ઉપર હોય, તમને એમ થાય કે અત્યારે હું વાંચીશ તો મને આ ટાઈમે હું વાંચું છું તો મને જલ્દી યાદ રહી જાય છે, એવી રીતનું એક ટાઈમ ટેબલ બનાવો. સિમ્પલ હું સમજાવું તમને. સે ફોર એક્ઝામ્પલ, સવારના તમે બધા ઉઠો, મગજ એકદમ ફ્રેશ હોય, વહેલી સવારે તમે જે કંઈ વાંચશો એ તમને જલ્દીથી યાદ રહી. અને વાંચીને યાદ રાખવા કરતાં તમે જેટલું લખીને યાદ રાખશો ને એટલું તમને વધારે યાદ રહેશે. એટલે એ જે સમયગાળો છે ને, જે તમારી એનર્જી લેવલ બહાર લાવવા માટે, આ એનર્જી તમે ફીલ કરતા હો, એને તમારે ઓળખવી સમય કયો છે, અને એ આધારે તમારે એક ટાઈમ ટેબલ બનાવીને આગળ બધા જે બધી પ્રિપરેશન છે એ બધી ત્યારે કરવી જોઈએ. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ ધ એક્ઝામિનેશન. ટ્રાય ટુ મેચ એને તમારે એક્ઝામિનેશનનો જે ટાઈમ સ્લોટ છે, ધારો કે 10મા વાળાનો કે 12મા વાળાનો જે સમય હોય, 10 થી 1નો કે 2:30 થી 5નો કે જે કંઈ પણ ટાઈમ ટેબલ હોય એની સાથે મેચ થાય એવું ટાઈમ ટેબલ તમારે બનાવવાનું. સિમ્પલી રીતે સમજાવવું, 10 થી 1નો બોર્ડનો ટાઈમ હોય જનરલી, તો તમારે રોજ 10 થી 1માં પેપર લખવાની, રોજ એની પ્રેક્ટિસ કરવાની. એનાથી શું થાય કે આગળ જતાં તમે જ્યારે પણ બોર્ડની એક્ઝામ આવશે ને, એક તો તમે લખશો એટલે તમને યાદ રહેશે, એ તમારો મેઇન બેનિફિટ. બીજો બેનિફિટ શું તો કે તમે જેટલું લખશો એટલું તમારી સ્પીડ વધશે. સ્પીડ વધશે એટલે તમારો પેપર જે અધૂરું છૂટી જશે એ નહીં થાય. એટલે તમે પહેલેથી જ તે જો એના ટાઈમ ટેબલ પ્રમાણે ઘરે પેપર લખવાનું ની પ્રિપરેશન ચાલુ કરી દેશો તો તમને એની જે બીક છે એ મનમાંથી નીકળી જશે. અને તમે જ્યારે ત્યાં જશો, રોજ તમે ઘરે 10 થી 1 લખતા હશો એટલે 10 વાગ્યા પહેલાં તમારા મગજમાં બધા વિચાર આવવા મળશે કે આનો જવાબ આ દેવાનો છે, આનો જવાબ આ દેવાનો. એમ તે દિવસે પણ જ્યારે તમે એક્ઝામ દેવા જશો ત્યારે પણ તમારા મગજ એ રીતે કામ કરવા લાગશે. એટલે તમારી શરીર અને બોડી માઇન્ડ વચ્ચે એક ટ્યુનિંગ થઈ જશે, એક તાલમેલ સધાઈ જશે. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક્સ લાઇક પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, ટોકિંગ અ વોક of about 10 to 15 minutes at a suitable time. તમે થોડાક એવા સિમ્પલ સ્ટેપ છે જેનાથી તમે રિલેક્સ ફીલ કરશો. થોડીક એવી ટેકનિક છે જેનાથી તમે હળવું ફીલ કરશો. કેવા? જેમ કે પ્રાણાયામ, યોગાસન, અનુલોમ વિલોમ કરો, યોગાસન કરો, સ્ટ્રેચિંગ એટલે કે તમારી બોડીને સ્ટ્રેચ કરો, ખેંચો, કસરત કરો. કે લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, હળવું કાનને ગમે એવું, મેલોડિયસ એટલે કે કાનને ગમે એવું મ્યુઝિક સાંભળવું. ટોકિંગ અ વોક ઓફ અબાઉટ 10 to 15 મિનિટ, તમારો જે કંઈ પણ સુટેબલ ટાઈમ હોય, જો નીચે લખ્યું છે ને એટ અ સુટેબલ ટાઈમ, તમારો જે કંઈ પણ સુટેબલ ટાઈમ હોય એના આધારિત તમે 10 થી 15 મિનિટ વોકિંગ કરવા જાઓ, જેનાથી તમે આખા દિવસનું જે આ સ્ટ્રેસ લેવલ હોય એ ઓછું થઈ જશે. ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી, ગ્રીન ટીનો એક કપ પી જાઓ. ચા પીવો, કોફી પીવો, દૂધ પીવો, ભલે આમાં ગ્રીન ટી લખ્યું છે, આપણા રિલેક્સ થવા માટે આપણે જે ઈચ્છા હોય એ પી શકો. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ. થોડોક ટાઈમ તમારા માતા પિતા અને તમારા ફ્રેન્ડ્સની સાથે સ્પેર કરો, પસાર કરો. મેન્ટેન અ ચીયરફુલ મૂડ એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. તમારા મૂડને હળવો કરો, મેન્ટેન કરો, અને ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી, એકદમ ગાંડા થઈને, તોફાની થઈને કોઈ પણ કામ ન કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. જો હવે આ બધું વાત થઈ ગઈ બરાબર, કે તોફાનમાં આવીને આ તે આ બધું નહીં કરવાનું, મિસ્ટર મંજુ શ્રોફે કહી દીધું. હવે પછી સૂત્રધાર આવે છે. અનુજ સેડ, હોસ્ટ હતા ને અનુજ, સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તમે આ પ્રોગ્રામને ખૂબ માણ્યો છે? તમને આ પ્રોગ્રામમાં મજા આવી? અ બિગ ગ્રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. એપ્લોઝ એટલે શું? તાળીઓનો ગણગણાટ. અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ, તાળીઓના ગણગણાટ ઓડિયન્સમાંથી આવવા લાગ્યા. ધીસ ટેલ્સ ઓલ, જેના થકી એ લોકોને ખબર પડી ગઈ કે ના, ખરેખર સ્ટુડન્ટ્સને, એના પેરેન્ટ્સને, બીજા બધાને બહુ ખૂબ જ મજા આવે. આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. કન્ક્લુડ એટલે વિરામ આપવો, પૂરું કરવું. હવે મને લાગે છે કે આપણે આપણો પ્રોગ્રામ જે છે એ અહીંયા પૂરો કરવો જોઈએ. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. ઇટ્સ ઇમ્પોસિબલ, આ અશક્ય છે આપણા શબ્દો દ્વારા આમનો જે ધન્યવાદ કરવો. ગ્રેટિટ્યુડ એટલે કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એમના પ્રત્યેની જે છે એ આપણા શબ્દોમાં કેવી અઘરું થશે, ઇમ્પોસિબલ છે. હાવેવર આઈ એમ ઇન્ડીડ થેન્કફુલ to all the guests who made it convenient to spare time from their busy schedule. હું બધાનો ઘણો ખરેખર ખૂબ જ આભારી છું. ઇન્ડીડ એટલે ખરેખર, થેન્કફુલ એટલે આભારી. હું બધા મહેમાનોનો ખૂબ જ આભારી છું
ટુ મેડ ઇટ કન્વિનિયન્ટ ટુ સ્પેર ટાઈમ. અમારી સાથે સમય ફાળવવા માટે તમે તમારા બિઝી શેડ્યુલમાંથી અમારી માટે ટાઈમ કાઢ્યો, એના બદલ હું ખૂબ ખૂબ આભારી છું. આઈ એમ શ્યોર ધેટ નોટ ઓનલી સ્ટુડન્ટ્સ બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન્ડ અ લોટ. મને ખાતરી છે કે માત્ર સ્ટુડન્ટ નહીં, માત્ર વિદ્યાર્થીઓ નહીં, પણ જે વાલીઓ છે ઈ પણ એમને પણ ઘણું જાણવા મળ્યું હશે. ગેઇન્ડ અ લોટ એટલે ગેઇન એટલે જાણવું, ગેઇન્ડ GAINED આ ભૂતકાળનું રૂપ છે. ગેઇન્ડ અ લોટ ઘણું બધું જાણવા મળ્યું હશે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ્સ. મને આશા છે કે આ લોકોએ જે કંઈ પણ આપણને ટિપ્સ આપી છે, જે કંઈ પણ જ્ઞાન આપણને આપણી સાથે શેર કર્યું છે, એ તમે ફોલો કરશો, એ યાદ રાખશો એન્ડ ફોલો ધેમ. અને તમે એને ફોલો કરશો એઝ મચ એઝ વી કેન, જેટલું કરી શકો એટલું. બેસ્ટ વિશિસ ટુ ઓલ. મને આશા છે કે તમે બધા આ એક્સપર્ટની દીધેલી સલાહોનો યાદ રાખશો, એને ફોલો કરશો, જેટલું બને એટલો એનો લાભ ઉઠાવશો. બેસ્ટ વિશિસ ટુ ઓલ. મારી બધાની માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ વિશિસ તમને બધાને મારા તરફથી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગલા યુનિટમાં જઈશું, જેનો બીજો વિડીયો બનશે.